અત્યારે દુનિયાની કોઈ તાકાત તમને સફળતા મેળવવામાં રોકી નથી શકતી. ગમે એટલી પરિસ્થિતિ પ્રતિકૂળ બની પણ એ વ્યક્તિએ પોતાનું ધ્યેય ક્યારે ના છોડ્યું. આપણે કહેતા ને મમ્મીને કે હું ડૉક્ટર બનીશ, હું એન્જિનિયર બનીશ. એટલે એમ કહેતો કે હું એકદમ મમ્મી ટીવી ઉપર આવીશ, તમે જોજો. એના લીધે ધ નિકુંજ વસોયા બન્યા એમ. કારણ કે બિહાઇન્ડ ધ સીન કિચનની જે સાચી સ્ટોરી અમારા જેવા લોકોને ખબર હોય. બે વસ્તુ છે, કાં નોલેજ નથી કાં ટાઈમ નથી. એમ કહો ને કે નિકુંજ વસોયાનું કાંઈ અસ્તિત્વ જ નહીં. લાઈફમાં એક ડ્રીમ હતું. હું વડાપાવ ગર્લ ને હું ફલાણું ભાઈ ને હું MBBS ચાયવાળો ને હું DBS ફલાણું ને મારે ફોર્સફુલી કુકિંગ કરવું પડ્યું. કાંઈ આઈટમ નો નતા ન આવડે. જેવી બને ઉપર ચીઝ તમે ખમણી નાખો એટલે આઈટમ કે જે રિયલ નથી નહોતું. એટલે જ મારી સ્ટ્રીટ ફૂડની ચેનલ બંધ કરી દીધી. 4 દિવસમાં હું ખાલી 7 કલાક સૂતો ટોટલ. એને ચાલુ કરી એટલે તમારી જિંદગી ગોટાળે ચડવાનું ચાલુ થયું. એ ખાવું ક્યાં અવેલેબલ જ નથી. ના, ક્યાંય નથી. ઓનલી નિકુંજ વસ્તુ. મારા લેવલના વ્યક્તિને ત્યાં જવું ને એ કરવું. તે તો શું જમાડ્યું એમ મુકેશભાઈને તમે ફર્સ્ટ ટાઈમ? મોટામાં મોટો શિફ્ટ આવ્યો હોય ને તો એ છે દેખાદેખીનો. હવે શું આવ્યું, ક્યાંથી આવ્યું, તે ઓર્ગેનિકના નામે ખાલી ડીંડક એમ. ગામમાં તમને સસ્તું મળે છે તો ડાઉટ કરજો. ગુજરાતમાં પહેલી વાર આ વસ્તુ હું ઓન કેમેરા કહી રહ્યો છું. MP ટોક્સના આજના એપિસોડમાં એકદમ નવી અને ક્યારેય સાંભળેલી ન હોય એવી વાતો કરવી છે, પણ કયા ગેસ્ટ સાથે. એ ગેસ્ટ પણ એટલા ઇનોવેટિવ અને નવા છે. કારણ કે સમજો ને કે આખા દેશમાં અથવા આપણા લોકોમાં વધારે એવું કલ્ચર હોય છે કે કોઈ પણ મોટો બિઝનેસ કરવા માટે મારી પાસે ઘણું બધું ફંડ હોવું જોઈએ, ફેમિલી બેકગ્રાઉન્ડ હોવું જોઈએ, 1-2 જનરેશનથી હું બિઝનેસ કરતો હોવો જોઈએ, મોટું કારખાનું હોવું જોઈએ. પણ આ બધી જ વાતને જે વ્યક્તિએ ખોટી સાબિત કરી કે તમારે એક ફેમસ પર્સનાલિટી બનવા કે એક મોટું આંતરપ્રિન્યોર બનવા માટે આમાંની કોઈ વસ્તુની જરૂર હોતી નથી. એ વ્યક્તિને પોતાના જીવનમાં હજારો હર્ડલ્સ આવી, પર્સનલ લાઈફની દરેક પરિસ્થિતિ પ્રતિકૂળ બની, છતાં એ વ્યક્તિએ પોતાના શોખને પોતાના પેશનને ના મૂક્યા. બીજી વાત કે જ્યારે તમે પોતાના શોખને એક પેશન બનાવીને કન્સિસ્ટન્સીથી કામ કરો છો ત્યારે આ દુનિયાની દરેક તાકાત તમને સફળ બનાવવા માટે લાગી જાય છે અને એ લેવલની સફળતા મળે છે જે સફળતા તમે ક્યારેય બિલીવ ના કરી હોય, વિચારી પણ ના હોય. વધારે વાત ના કરતા જે વ્યક્તિએ પોતાના કુકિંગના શોખને એક રસોઈ બનાવવાના કામને આજ દુનિયાના વિશ્વ ફલક પર એ લેવલ સુધી લઈ ગયા કે જે લેવલ વિચારતા જ એકદમ સુંદરતા લાગે અને નવીનતા લાગે. આજે એ ગેસ્ટ પાસે જ આપણે જાણીએ કે કઈ રીતે એને પોતાની જર્ની શરૂઆત કરી, એને કઈ રીતે સફળતા મળી, કે જેથી એક નાનકડી વાત કરું જે આજે ભારતના સૌથી વેલ નોન ફેમિલી એટલે કે અંબાણી ફેમિલી માટે પણ ઘણી બધી વખત કુક કરેલું છે. તો આજના એપિસોડની શરૂઆત કરી એમની જ વાત સાથે. સૌથી પહેલાં નિકુંજભાઈ, બહુ જ શોર્ટ નોટિસમાં તમે અમને ટાઈમ આપ્યો અને અમારા દર્શકોને આજ કંઈક નવીન સાંભળવા મળશે એના માટે ફરી એક વખત બધા વતી તમને હું થેન્ક યુ કહીશ. થેન્ક યુ કે તમે મને તમારા શોમાં બોલાવ્યો. નિકુંજભાઈ, અમે જ્યારે આ ચેનલની શરૂઆત કરી ત્યારે ઘણા બધા બિઝનેસના માણસો, હું તો એકદમ તમને સાચી અને ઓરિજિનલ વાત કરું કે બિઝનેસ ફેમિલીના ઘણા બધા લોકોને ઇન્વાઇટ કરતા જેનાથી લોકોમાં બિઝનેસ ઇન્સ્પિરેશન મળે. આપણું ગુજરાતી કલ્ચર બિઝનેસવાળું છે, ધંધો કરવો એ આપણા લોહીમાં હોય છે. પણ સૌથી પહેલાં જ્યારે તમારું નામ અમે ચર્ચામાં આવ્યું કે નિકુંજભાઈને આપણે ઇન્વાઇટ કરી, બધાને નવીન લઈ ગયું. પણ નિકુંજભાઈને જે જોવાનો દ્રષ્ટિકોણ છે પોતાના શોખનો એકદમ અનેરો છે અને દુનિયાએ જોયો છે. એ જ વસ્તુથી આપણે શરૂઆત કરી કે તમારી જર્નીમાં બાળપણથી જ કે ક્યારથી તમને એવું પહેલી વખત લાગ્યું કે ના મારે રસોઈ ફિલ્ડમાં કે કુકિંગ ફિલ્ડમાં આગળ જવું છે? હું ખૂબ નાનો હતો ત્યારની વાત છે કે આપણે ટીવીમાં કંઈ પણ જોતા હોય ને તો ત્યારે અમુક રસોઈ શો આવતા એટલે મને કુદરતી ખબર નહીં સ્ટ્રાઇક થયું કે આપણે કહેતા ને મમ્મીને કે હું ડૉક્ટર બનીશ, હું એન્જિનિયર બનીશ. એવી રીતે હું કહેતો, મને ખબર નહોતી એકચ્યુઅલી આ રસોઈ શોમાં કરવાનું શું, કાંઈ ખબર નહીં. બીજું કુકિંગ એક લાગતું હતું કે હું કરીશ. એટલે એમ કહેતો કે હું એકદમ મમ્મી ટીવી ઉપર આવીશ, તમે જોજો. ત્યારે ટૂંકમાં એમ કહો ને કે નિકુંજ વસોયાનું કાંઈ અસ્તિત્વ જ નહોતું. હું તો ભણવામાં એટલો બધો કંઈ આગળ પડતો નહોતો કે મને કંઈ એવું બધું આવડતું નહોતું. પણ એક હતું કે મેં જે જૂનૂન જોયું હતું ને અમુક લોકોનું ટીવી ઉપર કુકિંગને લઈને, એ આપણામાં કોઈનામાં નહોતું. તો એવી રીતે હું કહેતો. વાત છે 2000 નહીં પણ આઈ થિંક 13 વર્ષનો હતો અને ત્યારની વાત છે કે જ્યારે પહેલું ઇન્સિડન્સ એવું બન્યું કે મારે ફોર્સફુલી કુકિંગ કરવું પડ્યું. મારી મરજીથી નહીં, કારણ કે હું અમારા ગામથી બાજુમાં સ્કૂલે જાય તો સવારમાં 5 વાગે વહેલા ઉઠીને વયા ગયા હોય તો ત્યારથી આવ્યો ત્યાં તો 1-2 વાગી જાય. તો જોયું તો મમ્મીને કોઈ ઘરે નહોતું અને જમવાનું બી નહોતું બનાવ્યું. એટલે મમ્મીને એમ હતું કે અમે ટાઈમે આવી જશું ને બનાવી લેશું. પણ એવું હતું નહીં. એટલે તે દિવસે મેં પહેલી વાર મારી લાઈફમાં બટેટાનું શાક
ખીચડી અને પાપડ જેવી રોટલી બનાવી. હજી મને હૂબહુ યાદ છે એ બધું એમનેમ. અને પાછું મારા એક માટે નહીં, બધા માટે. તો આ પહેલી મારી જિંદગીની તમે કહી શકો કે શરૂઆત હતી. શરૂઆત હતી. તમે જુઓ ને તો આ જે મારી લાઈફ છે આમ ફેબ્રિકેટેડ નથી, રિયલ છે જે છે એ. આ વાડીમાં હું અત્યારે શૂટ લોકોને દેખાડું છું ને કરીને, શો મારો છે એ વાડીવાળો, એ એકચ્યુઅલમાં અમે લાઈફ જીવીએ છીએ વર્ષોથી. સાવ નાના હતા અમે ત્યારે તળાવે નાહવા જતા ને ત્યારે ફૂલ ભૂખ લાગતી. પણ અમારી વાડી એવી વાડી છે કે ત્યાં 365 દિવસ શાકભાજી હોય. અને અમારી વાડીએ અમે કેવા ખેડૂત હતા, બધા ખાવાના શોખીન ઘરે. તો અમારી વાડીએ હંમેશા શાકભાજી મસાલાની થેલી ભરી હોય, સોરી મસાલાની થેલી ભરી હોય ને શાકભાજી ઉગાડે હોય. ઉગાડાય બરોબર. અને ઘરે ખબર હોય ના તળાવે 3-3 કલાક નાતા એટલે ભૂખ તો ફૂલ લાગે, ખાલી શાક બનાવીને ખાતા. એટલે ત્યાંથી આ જર્નીમાં છે ને આમ આગળ વધવા માંડ્યો હું. બરોબર છે. શોખથી કરતા એવી રીતે અત્યારે તમે જો નિકુંજભાઈ, કોઈ પણ વ્યક્તિ કુકિંગ શો ચાલુ કરે કે આ ફિલ્ડમાં આવે તો કાંઈ એના કિચનથી, કાંઈ એના ઘરેથી, કે આમ ટૂંકમાં વોટેવર આવું બધું મોટું સેટઅપ લગાડીને એવું બધું કરે. એના બદલે તમે સાવ એકદમ સ્ક્રેચથી કે ભાઈ આપણી જ વાડી છે, અહીંયા જ શાકભાજી ઉગે છે ને આપણે વાડીએથી જ ચાલુ કરો, તો આવો હાવ નવીન વિચાર આવવા પાછળનું કારણ શું? પહેલે મારો જે શો હતો ને એ ઘરમાં હતો, સાદું રસોડું, દાદીમાનો પટારો હતો, એના ઉપર મેં પ્લેટફોર્મ બનાવ્યું હતું. ઘરનો ગેસ ફ્રી થઈ ગયા એટલે એ લઈ. અને મારો પહેલો શો ઇંગ્લિશમાં હતો 2013માં. એનું કારણ એ હતું કે ત્યારે ગુજરાતમાં કે ઇન્ડિયામાં ઓડિયન્સ જ નહોતું કુકિંગ શોને જોઈ શકે એવું. હા, ઇન્ટરનેટ નહોતું એટલા માટે. ત્યારે 2013માં એટલું અફોર્ડેબલ ઇન્ટરનેટ નહોતું. હતું તો ઓફિસીસમાં લેન્ડલાઇન એના થ્રુ હતું બધું. એટલે મેં જોયું કે એ ઓડિયન્સ એવું હતું કે ખાલી એને ઇંગ્લિશ બી ચાલી શકે એમ, બીજી કાંઈ ભાષા બીજું કાંઈ જરૂર નથી. તો એ મેં પહેલો શોની શરૂઆત કરી ત્યારે મારા મગજમાં એક વસ્તુ હતી સતત કે મારે એવો શો કરવો છે, આપણે જે જૂનું હોય ને ફૂડનું એ દેખાડવું છે. જેમ કે મેં ત્યારે હું જોતો ને તો જોતો કે ઇટાલિયન શેફ છે, પછી અમુક ફ્રેન્ચ છે, યુએસએના છે, પછી જાપાનના ચાઇનાના છે, એ બધા રિયા એનું જૂનું છે. માંથી કે ગુજરાતમાંથી કોઈ મેલ એ રીતે રિપ્રેઝેન્ટ કરવા વાળો નથી કે ભાઈ હું ગમે એમ થાય ને મને પાણીમાં તમે ડુબાડતી તો એમ જ કહું કાઠિયાવાડી ઇઝ ધ બેસ્ટ, કે ગુજરાતી ફૂડ ઇઝ ધ બેસ્ટ. હું બીજા કોઈને વખાણ કરું જ નહીં, ભલે હકીકતમાં સારું હોય તોય ન કરું. બરોબર છે. મારે એ જુનૂનને રિપ્રેઝેન્ટ કરવું હતું ગ્લોબલ પ્લેટફોર્મ ઉપર. અને મેં જોયું કે હું ઇન્ટરનેટમાં પહેલે મારો આગમન થઈ ગયું એટલે ગામની પહેલાં મને સમજાવવા માંડ્યું કે સારો કન્ટેન્ટ આપણો કલ્ચર, આપણું વ્યક્તિઓ કામ કરવા આપણા તો એ કમાઈ બહારના કન્ટ્રીવાળા. મેં જોયું બહુ મોટો ગેપ હતો કે વેબસાઇટ્સ, ચેનલ્સ જો તમે ઇન્ડિયન ઓન એકેય નહોતી, એ લોકો આપણી પાસે મજૂરી કરાવતા ને કમાતા એ. તો ત્યારે મેં એવું નક્કી કર્યું કે હું ગ્લોબલ વિઝન સાથે ઉતરીશ અને ફૂડ નેટવર્ક બનાવીશ. ઇન્ડિયામાંથી પહેલું ફૂડ નેટવર્ક બનાવ્યું છે, તમામ ફૂડને રિપ્રેઝેન્ટ કરશે. એટલે મેં સ્ટ્રીટ ફૂડની ચેનલ ચાલુ કરી, વિલેજ કુકિંગ, રેસ્ટોરન્ટના કિચનનું ફૂડ બતાડ્યું, ઘરની સાદી રસોઈ બતાડી, એક ટિપિકલ સ્ટુડિયોમાં રસોઈ બતાડી. હવે તે અલગ અલગ મારી 50 ડિજિટલ એસેટ ઉપર એને અમે બ્રોડકાસ્ટ કર્યું. બરોબર. વેબસાઇટ થ્રુ 4 વેબસાઇટ હતી મારી પહેલાં એક ટાઈમે, પછી એપ્લિકેશન હતું, વિવિધ ચેનલો, પેજ, ફૂડના ગ્રુપ ફેસબુકમાં ને એમાં, ટિકટોકમાં ચેનલ્સ, ઇવન હું MX પ્લેયર ઉપર બી ઓફિશિયલી અવેલેબલ હતો એક ટાઈમે. શું વાત છે, વાહ. આવી રીતે બધી શરૂઆત થઈ. બરોબર. તમે કીધું એકદમ વાત તારે મંજૂર છે કે 2013માં આપણી પબ્લિક એ વિચારવા જ ઓકે નહોતું અને વિદેશના લોકો એ જ રેસીપીમાંથી કરોડો રૂપિયા બનાવતા ખાલી કુકિંગ કરીને. હકીકતમાં જેને એવડી આવડત પણ કદાચ નહીં હોય આપણા જેવા કુકિંગની, અને આપણું ફૂડ. રેસીપી બહુ પાવરફુલ વસ્તુ છે, તમને આપણે અંડર એસ્ટિમેટ કરી. તમને એક એક્ઝામ્પલ આપું, મેકડી સિંગલ રેસીપી, KFC સિંગલ રેસીપી, કોકોકોલા સિંગલ રેસીપી. સિંગલ રેસીપી કેન મેક બિલિયન્સ, પ્રૂવન છે, હકીકત જ છે ને. તમે જો હવે એવી કેટલી હજારો રેસીપી છે કે જે મલ્ટી મિલિયન બિલિયન્સમાં રમે છે આજની તકે. તો હું એનો આ પાવર સમજી ગયો હતો કે આમાં બહુ પાવર છે. અને આમાં પાછું એક છે કે આમાં એન્ટ્રી બેરિયર, એક તો આમ એન્ટ્રી બેરિયર છે, તમે આવી જાઓ તો બની શકે પ્રેક્ટિકલી કે તમે પ્રેક્ટિકલ ન હોય, ઇનોવેટિવ ન હોય, એટલે લિમિટેશન આવી જાય તમારી એકદમ. કે કાં તમે કોપી જ કરતા હોય, પોતાના આઈડિયાને જગ્યા નો, એવું કેટલાય શો છે. મને અમુક વસ્તુ આની બહુ ગમી ને એટલે મને આ ફિલ્ડ પ્રત્યે બહુ લગાવ થઈ ગયો નાનપણથી જ એમ કે ભાઈ આપણે આમાં કંઈક કરવું છે. અને હું તમને કહું, પટેલ સમાજમાંથી ઇન્ટરનેટ ઉપર આટલો ફેમસ થવાનો પહેલો વ્યક્તિ કે જેના ઓવરઓલ ઇન્ટરનેટ ઉપર બિલિયન્સમાં વ્યૂ હોય, ઇમ્પ્રેશન ટૂંકમાં. બહુ. અને એ આવા નીચ સાથે, દાખલા તરીકે તમે કોઈ કોમેડી કે કોઈ, હા, એમાં ઈઝી છે.
આ થોડુંક નેરો છે, આ થોડુંક નેરો છે. નેરો છે ને આ વસ્તુ ઉપર હવે ભલે કામ ઘણું બધું થવા માંડ્યું છે, પણ તમે જ્યારે શરૂઆત કરી એ ટાઈમમાં આઈ થિંક એટલી બધી કોઈ વિચાર જ પહેલાં તો મને લાગે કુકિંગને લઈને આ રીતે વિચાર નહીં આવતો હોય. એ તો ઠીક છે. બીજું મલ્ટાઈ ચેનલ નેટવર્ક કરવું, જેમ કે હું મોટા યુટ્યુબરને બી મળતો, અમે ઇન્ડિયા લેવલની પાર્ટીસમાં જતા ને યુટ્યુબની ફંક્શન્સમાં ને એમાં કોન્ફરન્સમાં ને, ત્યારે ઇવન એ બે લોકો મને કહેતા કે નિકુંજભાઈ તમારી આટલી બધી ચેનલ કા? મને સમજાતું નથી, અમને સમજાતું નથી એઝ એ ગ્રુપ. કારણ કે એ તો બહુ મોટા લેવલે પહોંચી ગયા હતા અમુક, તો તોય એને નહોતું ખબર કે આના ફાયદા શું છે. પછી મારા એરે અમુક કોન્ટેક્ટમાં આવ્યા ને તે પછી બહુ ઘણા બધા મોટા યુટ્યુબર છે, એની મલ્ટિપલ ચેનલ્સ થઈ ગઈ. પણ એને આ સમજણ નહોતી કે શું કરવાની મલ્ટિપલ ચેનલ્સ. એક કરતાં વધારે ચેનલ ઉપર વર્ક કરે. પછી એ લોકોને બધાને આઈડિયા આવવા માંડ્યો, એટલે એ બી એ રીતે આખું એનું પોતાનું નેટવર્ક બનાવવા માંડ્યા અને પોતાનું કિંગડમ બનાવવા માંડ્યા મીડિયાનું. બરોબર છે. તમારામાંથી ઇન્સ્પાયર થઈને અથવા આઈડિયો ત્યાંથી અને ક્લિક થયો ટૂંકમાં. 100% કન્ટેન્ટ ક્રિએટરની ઘણી બધી વાતો એવી છે જે આપણે આગળ પણ ડિસ્કશન કરશી ટૂંકમાં. એક વસ્તુ જોઈને કે ગુજરાતી માણસને ટ્રાવેલિંગ કરવાનો ઘણો શોખ. વર્લ્ડનો લગભગ નકશામાં કોઈ દેશ એવો ખાલી નહીં હોય જ્યાં ગુજરાતી માણસ વસતો ના હોય અથવા ટ્રાવેલિંગમાં ના ગઈ હોય. અતરંગી વાત આપણી એ છે કે આપણે સ્વિટ્ઝરલેન્ડ જાય કે ગમે ત્યાં જાય, પાછું ત્યાં જઈને ગોતી તો ગુજરાતી ફૂડ જ. તો જ્યારે માણસ આ ટ્રાવેલિંગ કરે છે તો એ આપણે વેક્યુમ પેકિંગમાં અને બધું આપણે લઈ જતા હોય, તો એ કેટલું સેફ છે, લઈ જવું જોઈએ કે નહીં? અમુક વસ્તુ એવી છે કે એમાં ટેકનિકલી આમ જોઈએ તો વાંધો નથી, પણ મેન વાંધો છે એ કેમિકલ, પ્રિઝર્વેટિવ અને સિન્થેટિક જે ફ્લેવરિંગ યુઝ થાય છે એનાથી વાંધો છે. જેમ કે અમુક વસ્તુ છે એ તમે કરો તો એનાથી કંઈ ખોટું નથી. આપણે થેપલા છે, પૂરી છે, અઠવાડિયું 10 દિવસ સુધી આપણે ફરસાણ છે, આરામથી તમે ખાઈ શકો, એમાં કાંઈ ખોટું નથી. સૂકા નાસ્તા છે. પણ બધી વસ્તુનું અતિશય જે કોમર્શિયલાઇઝેશન થાય છે ને એ બહુ ડેન્જરસ છે. કારણ કે બિહાઇન્ડ ધ સીન કિચનની જે સાચી સ્ટોરી અમારા જેવા લોકોને ખબર હોય. મેં આની પહેલાં બી કીધું હતું, મેં એટલે જ મારી સ્ટ્રીટ ફૂડની ચેનલ બંધ કરી દીધી. કારણ કે અમુક વસ્તુ મને નહોતી ગમતી. ફોર્સફુલી કે જે પબ્લિક સાથે થતું હતું અને મને દેખાય છે તેમ છતાં બી મારે એ પ્લેસ પર જઈને એના વખાણ કરવા, મારા વ્યૂ માટે, પૈસા માટે ને નામના મેળવવા માટે, મને યોગ્ય ન લાગ્યું. એટલે તમે મારી ચેનલમાં જૂની રહી ને સ્ટ્રીટ ફૂડ એન્ડ ટ્રાવેલ ટીવી ઇન્ડિયામાં જઈને બી જોજો, એમાં છે એ ઓરિજિનલ સ્ટ્રીટ ફૂડ છે, ફેબ્રિકેટેડ નથી. ત્યારે શું હતું કે રિયલ પબ્લિકને જે ખવડાવતા એની લેગસી હતી, જેમ કે કોઈ કચોરીવાળો હોય કે કોઈ સમોસાવાળો હોય કે વોટેવર પૂરી શાકવાળો હોય કે કોઈ નાસ્તા વેચતું હોય, એની લેગસી હતી 20 વર્ષ, 30 વર્ષ, 50 વર્ષ, 70 વર્ષ. પણ પછી શું થયું, એક યુગ એવો આવ્યો કે બધું ફેબ્રિકેશન થવા માંડ્યું બધી વસ્તુનું. જેમ કે ઉપજાવે, હું વડાપાવ ગર્લ ને હું ફલાણું ભાઈ ને હું MBBS ચાયવાળો ને હું DBS ફલાણું ને. એટલે આવું બધું કરીને એ લોકોએ શું કર્યું, એને ફેબ્રિકેટ કર્યું કે જે રિયલ નથી. એટલે પછી ઇન્ગ્રીડિયન્ટ્સ એવા આવી ગયા એમાં કે જે ખરેખર ન હોવો જોઈએ. કારણ કે જો તમને કાંઈ સ્કિલ નથી ઇન્ટરનેટ સિવાય, એટલે હું એને કહું છું ઇન્ટરનેટ ફર્સ્ટ એરા. ફૂડ હતું ઇન્ટરનેટ ફર્સ્ટ ફૂડ, પણ ઇન્ટરનેટ ફર્સ્ટ માટે ઇન્ટરનેટને ધ્યાનમાં રાખીને એને લોન્ચ કરી, વાયરલ થઈને એને વેચવું, ભલે વાહિયાત ફૂડ હોય. અને હકીકત છે, તમે હવે તમે રિવર્સ એન્જિનિયરિંગ કરશો ને તમને સમજાઈ જશે કે નિકુંજભાઈ શું કહે છે. ને કદાચ તમને કહું ઇન્ટરનેટના ઇતિહાસમાં આ વસ્તુ કોઈએ નહીં કીધી હોય ઇન્ડિયામાં. હું પહેલી વાર તમને કહું છું કે ફેબ્રિકેટેડ સ્ટોરી અને ફૂડ એટલે શું, અને ઇન્ટરનેટ ફર્સ્ટ. ખાલી ફાઇનલ આઉટકમ જ જોવે છે. રિવર્સ એન્જિનિયરિંગ તમે કીધું એમ કોઈને કરવું જ નથી, કારણ કે બે વસ્તુ છે, કાં નોલેજ નથી કાં ટાઈમ નથી. હવે શું થાય છે, પેકેટમાં બધું મળે છે. કોઈ હવે સેફ કે હવે તમારે એક્સપર્ટાઇઝની જરૂર નથી પડતી. થોડા વેજીટેબલ નાખી દો, ચીઝ નાખી દો, મસાલા નાખી દો, ઇંગ્સ ને બધાને જ જોઈશે. સૌરાષ્ટ્ર તમે કહો ઓમય ચીઝ માટે વખણાય, કાંઈ આઈટમ નો નતા ન આવડે, જેવી બને ઉપર ચીઝ તમે ખમણી નાખો એટલે આઈટમ રેડી. અમદાવાદ દ્વારા ક્યારેક અટક્સમાં આપણે કહીએ ને કે તમારું ચીઝી ફૂડ જ હોય એમ ટૂંકમાં. મારું કહેવાનું એ છે કે આ બધી વસ્તુ છે ને બહુ ખતરનાક આ લેવલથી થઈ રહી છે. પણ રિયલ ફૂડ હોય ને એ ખવડાવવું જોઈએ માણસોને. બરોબર છે. તો તમારા સજેશન મુજબ તમે ફૂડમાં સમજો ને એક ડિગ્રી વગરનું PhD જ કરી નાખ્યું, ડબલ PhD કરી નાખ્યું, તો જે ટ્રાવેલિંગમાં જતા હોય તો અત્યારે ફ્રોઝન ફ્રૂટ એ આપેલું રેડી ટુ ઈટ, પાઉંભાજી આવી જાય ને દાલ ફ્રાય આવી જાય ને સૂપ હવે તો રેડી ટુ ઈટ આવી ગયા, ખાલી ગરમ પાણી મૂકો સૂપ બની જાય. તો ભેગું કેરી કરવું હોય સપોઝ આપણે અત્યારે નોન વેજીટેરિયન કન્ટ્રી સપોઝ કોઈ છે, તો કોઈ એક કે બે એવું સજેશન ઓડિયન્સ માટે કે આ ફૂડ તમે કેરી કરી શકો સાથે એમ ટ્રાવેલિંગમાં? તમારે ખાસ તમે જે પેકેટ લ્યો ને એમાં જોવાનું કે એ હોવું જોઈએ ઇન્સ્ટન્ટ ખતરનાક છે, રેડી ટુ ઈટ રહ્યું નહીં. એના કરતાં બેટર છે ફ્રોઝન. એમાં જોવાનું કે ખાલી જે જૂની ટેકનિક છે ફ્રોઝનની, કે ભાઈ કોઈ પણ વસ્તુને તમે ફ્રીઝ કરી નાખો ને એટલે એ બગડે નહીં. એ હકીકત છે. કારણ કે ફોરેનમાં એ કલ્ચર સદીઓથી છે, આજનું નથી. હવે તમને એનું એક્ઝામ્પલ આપું, જ્યારે ફ્રીજ નહોતું ને ત્યારે હતું. તમે કહેશો એ કઈ રીતે નિકુંજભાઈ? માણસો બરફમાં રહે છે. કેટલા એવા કન્ટ્રીઝ ને તાલુકા અને ડિસ્ટ્રિક્ટ છે જ્યાં વર્ષના 9 મહિના માઇનસ કે આજુબાજુ હોય, તો એનું ફૂડ એમના ફ્રીઝ થઈ જાય. ટેકનિકલી થઈ ગયું.
તો એનાથી જ ઇન્સ્પાયર થઈને આવી વસ્તુનું ઇનોવેશન થયું છે કે ભાઈ આ જ વસ્તુ અહીંયા 9 મહિના બગડતી નથી. એ લોકો શું કરે કે ટોમેટા જ્યારે સમરમાં થાય ત્યારે એ લોકો આખું કેન ભરી લે, એના પછી ફ્રીઝ થઈ જાય, યુઝ કર્યા રાખે બધી વસ્તુમાં એમ. એટલે આવી વસ્તુ અમુક છે એ સારી છે, પણ જે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થયું છે એના કારણે જે કેમિકલવાળા પેકેટ જે બન્યા છે ને એ ખતરનાક છે. હું એના દૂર રહેવાનું કહું છું. બાકી તમે બધું ખાઓ, હું કહું છું તમે થેપલા લઈ જાઓ એમાં ફૂસી વળી જાય ને એમાં હું ખુશ થઈશ. એ ફૂડ છે ને એ જીવતું ફૂડ કહેવાય, કે જેમાં બેક્ટેરિયા નાના થઈ શકે એ જીવતું ફૂડ કહેવાય. પેકેટનું તમે મૂકજો, ટ્રાય કરજો, નહીં થાય એમાં બેક્ટેરિયા. શું કરો નથી થતા? જ્યારે માઇક્રો બેક્ટેરિયા છે એ જ સર્વાઈવ નથી કરી શકતા, આપણા પેટની શું હાલત થઈ હિસાબ કરી લ્યો. એટલે એનાથી એ પ્રોબ્લેમ થઈ શકે. એટલે આવું ફૂડ બને તો ફ્રોઝન ચડી જાય તો ખાવું, એમાં કાંઈ ખોટું નથી. અને કાં એવું લઈ જવું નાસ્તો કે આપણો ઘરે બનાવેલો, ઘરેલું બનાવેલો અને લેસ કોમર્શિયલાઇઝ હોય એવો. બરોબર છે. હોમમેડ હોય તો એને વેક્યુમ કરીને આપણે 2 5 10 દિવસ 15 દિવસ ખાઈને ન થાય ટૂંકમાં. બહુ પરફેક્ટ વાત છે. ઘણી બધી વાતો કરવાના છે, પણ એક વાત આમ ટૂંકમાં બધાયના મગજમાં હોય કે આખું ભારત જે મેરેજને લઈને ટ્રેન્ડિંગમાં હતું કે ભાઈ અમે તો સમજો ને કે ઓડિયન્સે કે લોકલ આખા ભારતે ખાલી એની રીલ્સ જ જોઈને, ખાલી ફોટા જ જોયા. એવડા મોટા અંબાણી ફેમિલીના મેરેજના તમે એક પાર્ટ હતા, તમે એ વસ્તુ બધી લાઈવ જોઈએ. તો એની કોઈ બે ચાર એવી વાતો જે ક્યારે રીલ્સમાં એવી જ નથી, એ એક્સપિરિયન્સ આખો તમારો કેવો હતો અને કઈ રીતનું એ લોકોનું બધું સેટઅપ હતું? કારણ કે યુ આર ધ પાર્ટ ઓફ મોસ્ટ ફેમસ મેરેજ ઇન ઇન્ડિયા. તો એ નિકુંજ આખી વાત કેવી હતી? અ, મારી શરૂઆતની તમને વાત કરું ને તો ન્યૂ યરથી ત્યાં મારું સ્ટાર્ટિંગ થયું. ત્યાં મેં 2 ડિનર કર્યા. ત્યાર પછી પ્રી વેડિંગ, વેડિંગ, પોસ્ટ વેડિંગ સેલિબ્રેશન ને બધે અલગ અલગ ઇવેન્ટ્સ નાના મોટા થઈને મેં 40થી વધારે ડિનર એના બહુ સારા એવા કર્યા છે એમ. પ્રી વેડિંગમાં 6, વેડિંગમાં 2. તો ખાસ વેડિંગના ટાઈમે જે ફોરેનથી ગેસ્ટ આવ્યા હતા ને એ બધા લોકોને 200 ગેસ્ટને 2 દિવસ સુધી 200 ગેસ્ટને મેં ખાસ કાઠિયાવાડી ડિનરનું આયોજન હતું. એક્સક્લુઝિવ અનુભવ હતો અને બધા ફોરેનના ગેસ્ટ, લોકલ હતા જ નહીં, આમ કહી શકે. 1-2 ગયણા ગાંઠા હોય. હા તો તો એ મારા માટે બહુ સારું પ્લેટફોર્મ હતું કે એ લેવલના ગેસ્ટને. અને આ જોયું કે બધા એ લોકોએ છે ને આ લોકોએ બહુ સારી રીતે બધું કસ્ટમાઇઝ કર્યું હતું કે ભાઈ કે એને કેવો એક્સપિરિયન્સ આપવો. એટલે એ મને વાત બહુ ગમી કે ભાઈ આપણું ફૂડ છે એ ફોરેનર્સને ખવડાવ્યું કે જે ટૂંકમાં અમુક તો એવા હતા કે ઇંગ્લિશ નહોતા બોલતા, ફ્રેન્ચ ને ઇટાલિયન ને એવી ભાષામાં વાત કરતા હતા કે લોકલ ભાષામાં. આમ પસંદ આવ્યું કે હા, એ મેં જોયું એક થોડીક મને ખબર હતી કે એ લોકો તીખું ન ખાઈ શકે, આ તે મારું એ જ લેવલનું ફૂડ છે એટલે જ ત્યાં કદાચ હું ટેકો છું આટલો. પણ તમને કહું ને કે એ લોકો અમુક જે હતા આઉટ ઓફ ઇન્ડિયાના કે જે બીજા વર્લ્ડ કન્ટ્રી બહુ ઓછા લેવા દેવા રીચ લોકો હોય એટલે હેલ્ધી ફૂડમાં એક તો માને. તો મેં એ જોયું બાય લોકો છે ને ડિફોલ્ટ પીળી વસ્તુ કે લાઇટ કલરવાળી વસ્તુ ને એવી અડતા હતા, બાકી રેડ વસ્તુથી દૂર રહેતા હતા. મેં પસંદગી કલરના આધારે કરી. મેં 2 વસ્તુ એવી બનાવી હતી, 2 શાક 2 દિવસ કે જે થોડાક રેડ આપણા ટિપિકલ હોય પણ તીખા નહોતા. રેડ ગ્રેવી ઉપર આપણે ટૂંક. હા, રેડ ગ્રેવી ઉપર, રેડ વઘાર, ગ્રેવી નહીં. તો એ લોકો એના દૂર રહેતા હતા. અને પાછી મેં અમુક સાથે વાત કરવાની બી ટ્રાય કરી તો જોયું કે એ લોકો છે ને ઇંગ્લિશ બી ઇવન નહોતા સમજતા. ખાલી થોડું ઘણું બાંગ્લું ટુટલું કહી શકે કે હું નથી સમજતો એમ. મને તો આ જ અચીવમેન્ટ લાગે કે 200 વ્યક્તિ 200 ભારતની બહારના જે ક્યારે સમજો તો ઇંગ્લિશ નથી આવડતું એટલે અધર કન્ટ્રીના જ હોય અને અંબાણી ફેમિલીના ગેસ્ટ એટલે તો એક લેવલ એનું ઓલરેડી હોય જ. એને તમે કાઠિયાવાડી ફૂડ ખવડાવ્યું આખી, હું વિચારું તે જ મને વસ્તુ નવીન લાગે. એટલે પાછા એ લેવલના હોય ત્યારે અમુક વસ્તુ એવી કે આપણે એને અમુક કહી બી ન શકીએ એમ. એટલે ઘણી કોઈની સાથે શું ખાતું હતું, કોઈની સાથે શું ખાતું, પોતાની રીતે એન્જોય કરતા, પણ ખાધું. સંભારા મારા છે એ ફૂલ ખાધું. લાઇટ ટૂંકમાં ડીશ જે લાગતી હતી ને એ બધી એવી બહુ ખાધી એ લોકોએ. અને મેરેજમાં તો એકદમ ક્રાઉડ હતું. ફાઇનલ જ્યારે પ્રી વેડિંગનું આખું એક સેશન હતા ટૂંકમાં. હવે મેરેજમાં ક્યુ ઇવેન્ટ જ એટલી બધી હતી કે ઇવેન્ટ જ આખી ભૂલાઈ જાય. અને અલગ અલગ સોંપણી કરેલી હતી. જેમ કે મેં તમને કીધું ને મારી પાસે આ 2 ડિનર હતા. પછી પ્રી વેડિંગમાં એના 6 ડિનર હતા, આનંદભાઈના પ્રાઇવેટ 6 ડિનર હતા. એટલે એવી રીતે મેં ઘણા નાના મોટા ઓકેશન કર્યા છે, પણ હું બધી વાતો અમુક નહીં શેર કરી શકું કારણ કે એ લોકોની પ્રાઇવસી માટે થઈને. હા. અને એવું નિકુંજભાઈ આપણે જોવું હોય કે ઘણી બધી તમે આઈટમ્સ બનાવી હોય, ડીશ તો બહુ મોટી સર્વ તમે કરી હોય, એમાંથી કોઈ પણ 2 3 4 આઈટમ કે ના મેં આ સરસ એમને સર્વ કરીને આ બધાને પસંદ આવી. સપોઝ કોઈ સબ્જી હોય, કોઈ સૌથી વધારે એ લોકોને મારા શાક ભાવે છે. એમાં રીંગણાનો ઓળો છે, મિક્સ ભાજી છે, મિક્સ કઠોળ છે, કે વધુ ભાગના લીલોતરીવાળા જે શાક આપણે કહી શકીએ એ બધા એ લોકોને ફૂલ ભાવે છે. અને એ મારા સબ્જી હોય ત્યારે આખું ફેમિલીમાંથી જે બી હોય ત્યાં એ લગભગ સબ્જી ખાય જ.
મેજોરિટી એમ. સબ્જી સૌથી વધારે ટૂંકમાં એનું ફેમસ વસ્તુ છે, બરોબર છે. અને આપણે મળ્યા ત્યારે વાત થઈ કે ભાઈ તમારા લાઈફમાં એક ડ્રીમ હતું કે હું કુકિંગની શરૂઆત કરું છું, પણ એ લેવલે મારું કુકિંગ લઈ જઈશ કે ભારતના અને ગુજરાતી ખાસ તો બે એવા મોટી ફેમસ પર્સનાલિટી કે જેને એક દિવસ હું ફૂડ 100% મારા હાથે બનાવેલું ફૂડ હું ખવડાવીશ. એમાંના એક વ્યક્તિ એટલે મુકેશભાઈ અંબાણી અને બીજા એટલે આપણા આજના પ્રાઇમ મિનિસ્ટર શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી. તો આ વિચાર તમને આવ્યો અને મુકેશભાઈને તમે જમાડ્યા તમારા હાથે જ ઘણી બધી વખત. તો જ્યારે ફર્સ્ટ ટાઈમ તમે જમાડ્યા ત્યારે એ ડિશીસમાં આઈટમ શું હતી અથવા શું જમાડ્યું એમ મુકેશભાઈને તમે ફર્સ્ટ ટાઈમ યાદ હોય તો તમને? પહેલી વાર જ મેં જ્યારે ડિનર કર્યું ને ત્યારે ઓળો હતું, મિક્સ શાક હતું, ઘૂંટો હતો. આપણે એકદમ જે ટિપિકલ આઈટમ છે ને એ ખવડાવી હતી. કારણ કે જો ન્યા આદિ સુધી જે બધું ફૂડ જતું ને કોમર્શિયલ ને એવું ફૂડ જતું. હવે ન્યા બધા આવતા એ શું હોય કે ભાઈ કેટરિંગવાળા હોય, હોટલવાળા હોય કે માલિક પોતે ને પણ હું માલિક પોતે એવી રીતે બનાવતો કે જે આપણું એકચ્યુઅલ ફૂડ છે, કોમર્શિયલ નહીં. ઇવન મારા મેન્યુમાંથી એવી આઈટમ છે ને કે કોમર્શિયલી અવેલેબલ બી નથી, એક બે વસ્તુને બાદ કરતા. જેમ કે બટેટાનું શાક છે કે દાળ છે કે કોમન વસ્તુ બાદ કરતા. બીજા એટલા ટિપિકલ ને અઘરા શાક છે ને કે જેમાં કોઈમાં 18 શાકભાજી હોય, કોઈમાં 20, કોઈમાં 40, કોઈમાં 12. તો એની પ્રોસેસ જ કોમ્પ્લિકેટેડ છે. અને એ ખાવું ક્યાંય અવેલેબલ જ નથી અત્યારે કોમર્શિયલ, ઓનલી નિકુંજ વસ્તુ. ક્યાંય અવેલેબલ જ નથી દુનિયા આખીમાં ક્યાંય. કે તમે એવું સાંભળ્યું છે કે 22 ઇન્ગ્રીડિયન્ટ્સ નાખીને શાક બનતું હોય, કે સાંભળ્યું છે, ક્યાંય જોયું છે? ઊંધિયા સિવાય. તો પછી એના સિવાય બી કેટલું એવું છે. એટલે આ ખાસ વસ્તુનું ધ્યાન રાખવું છે કે મારી જે ડીશ હોય ને એમાંથી 5 શાક હોય ને એમાંથી તમે ભરપેટ ફૂલ ખાવ ને, ફ્રાઈડ વસ્તુ તમે ન લ્યો કંઈ, તો હાર્ડલી ફૂલ તમે જમો ત્યારે 20 ગ્રામ ઓઇલ તમારા પેટમાં જાય. એ રીતનું હું બધું આયોજન કરતો હોઉં છું. વધારે ભાગે ઓઇલ ફ્રી ટૂંકમાં એવું કહી ઓઇલ નાખું છું પણ એની એક પ્રોસેસ છે ખાસ. એ ટેકનિક હોય ને અલગ અલગ એનો યુઝ કરીને હું એ વસ્તુ બનાવું છું. એટલે ઓઇલ ઓછું હોય, મસાલા ઓછા હોય, તેમ છતાંય તમને ટેસ્ટી લાગે. બરોબર છે. અને નિકુંજભાઈ જોયું ને કે પરિવર્તનનો જમાનો છે. પહેલાં કોઈ પણ વસ્તુ શિફ્ટ થતી તો 5-10 વર્ષ 20 વર્ષ લાગતા. અત્યારે દુનિયા એટલી બધી ફાસ્ટ ભાગે છે કે હર 2-3-4 વર્ષે તમે કંઈક નવું પરિવર્તન એ કન્સ્ટ્રક્શનમાં હોય, બીજી લાઇનમાં હોય, ત્રીજી, ટૂંકમાં સામાન્ય ભાષામાં પરિવર્તન એટલી સ્પીડે થાય કે જેની કલ્પના જ જવા દો. તો ખાલી એક એવો કોમન ક્વેશ્ચન પૂછું કે આજના ફૂડમાં આજથી આપણે બહુ જાજુ નહીં પણ 50 વર્ષ પહેલાંનું જ લઈ કે 1970-80ના ફૂડમાં બહુ મોટો તમને શું ચેન્જ લાગે છે કે એ ટાઈમે આ ટાઈપના ફૂડ હતા બધા અથવા આ રેસીપી હતી ને આજે એ રેસીપી એકદમ ચેન્જ છે? મોટામાં મોટો શિફ્ટ આવ્યો છે ને તો એ છે દેખાદેખીનો. હવે તમને એનું એક્ઝામ્પલ આપું કે પહેલે શું હતું કે જે લોકલી થાય છે એ જ ખાવાનું. અને આપણે છે ને એકબીજા કનેક્ટેડ નહોતા. તો તમે રાજકોટમાં કંઈક અલગ ખાતા હતા, અમે જામનગરમાં કંઈક અલગ ખાતા હતા, અમદાવાદવાળા કંઈક અલગ ખાતા હતા. હવે શું થયું કે હવે મીડિયાનો જમાનો આવ્યો, ટીવી પર આપણે જોતા થયા. પહેલાં એક તો પહેલું ઇન્ટ્રોડક્શન ત્યાં થયું. એટલે ક્રોસ કન્ટ્રી, ક્રોસ કલ્ચર એક્સચેન્જ થયું બધું. અને એના કારણે જ્યાં થર્ડ વર્લ્ડ કન્ટ્રી કે ડેવલપિંગ કન્ટ્રી તમે કહ્યું એમ ઇન્ડિયા બી આપણું સામેલ હતું. તો ત્યાં શું થયું કે અલ્ટરનેટિવ ફેક ઇન્ગ્રીડિયન્ટ્સનું ઇન્ટ્રોડક્શન થયું. જેમ કે તમે જુઓ કે ચીઝ છે એ હકીકતે મોંઘું છે. ઇટલીમાં અને જે ચીઝ બને છે કાં ઇન્ડિયામાં સારા બને છે એ ચીઝ બધા મોંઘા છે. તો એનું અલ્ટરનેટિવ આપણે શું કરી નાખ્યું? પ્રોસેસ ચીઝ, કે સાવ ડુપ્લિકેટ ફેબ્રિકેટેડ ફેક્ટરીમાં બનેલું ફોર્મ્યુલેટેડ ચીઝ કે જેમાં મિલ્કના ને ચીઝના ફ્લેવરિંગ હોય, મેંદો હોય કે બીજું XYZ કોઈ લોટ હોય, સોયાબીન હોય. સોયાબીન તો હજી હેલ્ધી હાલ પણ આવી વસ્તુ થઈ. તો મારું કહેવાનું હોય છે કે પહેલે ફૂડ એવું હતું કે જે રિયલ ત્યાં મળે છે ને ખાઈ લેવાનું, ધેટ્સ ઇટ. બરોબર છે. અને ઘરનું ખાવાનું બીજું એ હતું. પછી મોટું પરિવર્તન હરવાર આવ્યું કેટરિંગમાં ને એમાં. તમે જુઓ કે પહેલે બધા અમે ગામડામાં એ રીતે કલ્ચર હતું કે કોઈની મેરેજ હોય ને તો ગામના બધાને અમારે ત્યાં નોતરું આવે, આમંત્રણ આપણે કહીએ ને, નોતરું કહીએ અમે. નોતરું આવે ત્યારે એ લોકો શું કરે એમ કે તમારે કાલે આખા પરિવારને જમવા આવવાનું છે, સવારે એક ભાઈને કામે આવવાનું છે. અને એ જે મજા છે ને એ લાઈફમાં હું એમાંથી શીખો છો ને એ આખી અલગ વસ્તુ છે. 90sમાં ને એના પછી જે 2000માં ને એમાં શીખો છો ને મને બહુ શીખવા મળ્યું કે ભાઈ મારા માટે તમે મને 1 ગુણી બટેટા દો ને, 1 ગુણી બટેટા એને સુધારવા, શાક માટે સમારવા અને રમત વાત. ત્યાંથી મને આવો એક્સપિરિયન્સ થયો ને ત્યાંથી મને બહુ લગની વધતી ગઈ ટૂંકમાં. મારા મિત્રોને, ફેમિલીને, ગેસ્ટને બધા આવે ને આવી રીતે અમે ખવડાવવા માંડ્યા. તો મેં તમને કીધું એક તો મોટો ડિફરન્સ આ છે. અને જે હોટલ્સ હતી કે રેસ્ટોરન્ટ હતા કે ફૂડની દુકાનો હતી એ રિયલ હતી. શું કરવા? તો કે ભાઈ આપણે જુઓ રાજકોટનું શું, તો કે ભાઈ
ચાપડી શાક છે કે એવું તમે એક બે ફરસાણ લઈ લ્યો કે એ વસ્તુ છે ગાંઠિયાની એ બધું શું છે સિમ્પલી બનતું બધું બરાબર છે જે છે ને એકચ્યુઅલમાં એ જ સર્વ કરવામાં આવતું. હવે ક્યાંક ને ક્યાંક પ્રોફિટ ને એક્સપેન્સ બેને મેનેજ કરવામાં બધું ક્રંચ થવા માંડ્યું છે. એટલે માણસ પછી હેલ્થ હારે ચડ્યા અને ફૂડ હારે પછી કરે છે ખોટું કરે છે. છે. ચીઝની વચ્ચે નિકુંજભાઈ વાત આવી એટલે પૂછી લઉં તો જે સૌથી વધારે હોય જ ટ્રેન્ડિંગમાં 7 દિવસ નો થયા હોય ન્યૂઝપેપરમાં ક્યાંક ને ક્યાંક કિસ્સો હોય જ કે ભાઈ આ ડુપ્લિકેટ પનીર અને ચીઝ આ બે આઈટમ એવી છે તો એ બેને આઈડેન્ટિફાઈ કરવો હોય ટૂંકમાં તમારે જેટલું નોલેજ ફૂડમાં બધાને નથી સામાન્ય માણસને કાંઈ એક બે ટેકનિક છે કે જે ખાધા પછી અથવા બિફોર ઇટિંગ એને ખ્યાલમાં આવી જાય કે પનીર વાસી છે અથવા ડુપ્લિકેટ છે અથવા ચીઝ ન ખાવું જોઈએ એવું કોઈ પેરામીટર ખરા? પેરામીટરમાં તો ખાસ એ કહીશ કે તમે કોઈ પણ જે પેકેટ લ્યો એમાં તમે પહેલું જ્યારે પેકેટને ઓપન કરો ને ત્યારે એનો ફર્સ્ટ જે સ્મેલ હોય ને બહુ મેટર કરે. સ્મેલથી તમને ખબર પડી જાય. અને બીજું એક આ નેચરલ વસ્તુ છે ને થોડી ઘણી વેરિએશન આવે અને જે આર્ટિફિશિયલ વસ્તુ છે ને એકધારી હોય. આર્ટિફિશિયલ તમે એનું એક એક્ઝામ્પલ આપો કોલ્ડ ડ્રિંક તમે મને કહો એક્ઝામ્પલ એનું એક થયું. કોલ્ડ ડ્રિંક તમે એક જ ધારો ટેસ્ટ આવે છે કારણ કે એમાં બધું આર્ટિફિશિયલ છે. તમે દહીં છે તમે ઘરે જ મેળવીને ખાઓ દહીં આજે બી ટેસ્ટ અલગ હશે કાલે બી અલગ હશે સમજ્યા તમે થોડું થોડું વેરિએશન આવશે. કેરીનું અથાણું લ્યો આપણું દેશી બનતું એમાં કાંઈ પ્રિઝર્વેટિવ ન પડતું ને મીઠું ને તેલ ને જ પડતું ને તો તમે એનો જો એનો ટેસ્ટ છે ટાઈમે ટાઈમે ચેન્જ થશે અને ઘરે ઘરે ચેન્જ થશે સેમ ઇન્ગ્રીડિયન્ટ્સ હોય તો. એટલે મારું કહેવાની વસ્તુ આ છે કે એક આ જોવાનું અને પ્લસ એવું જોવાનું કે ગામમાં તમને સસ્તું મળે છે તો ડાઉટ કરજો 100% ડાઉટ કરજો. કારણ કે હવે તમે આજે જુઓ એક તો ડેરી ફાર્મિંગ અઘરું થતું જાય છે કોઈને કરવું નથી કોઈને હાથ ખરાબ નથી કરવા. બીજા નંબરમાં અમુક પ્રેક્ટિસીસ એવી છે જે એના કલ્ચરલ ડિફરન્સના કારણે હવે લોકો એક્સેપ્ટ નથી કરતા. જેમ કે આપણા પટેલ સમાજમાં તમે વાત કરો તો કે ભાઈ હવે છોકરો ડેરી ફાર્મિંગ કે બીજું કંઈ એવું કરતો હોય ખેતી તો અમે દીકરી નહીં આપીએ. એટલે આજનો મોટામાં મોટો પ્રશ્ન આ છે. એટલે એના કારણે શું થાય છે કે અમુક પિયર પ્રેશર ને આ બધા કલ્ચરલ પ્રેશરના કારણે અમુક વસ્તુ બહુ શ્રિંક થવા માંડી છે. એટલે તમે કોમર્શિયલ ગમે તે વસ્તુનો કરો તો પછી એમાં નફા નુકસાન જ જોવાના છો ને. એટલે આ વસ્તુનું ખાસ એમાં ધ્યાન રાખવું. મેં કીધું ને કે એક સ્મેલ વિચિત્ર તમને બહુ લાગે તો તરત જ એને અવોઇડ કરવાનો પ્રયત્ન કરવાનો બને ત્યાં સુધી. અને એક જોવાનું કે ખાધા પછી તમને છે ને જે કોઈ પણ વસ્તુ એ ખાધા પછી હેવી ઓટકાર આવ્યા રાખે અથવા તો બહુ જ પેટ ભારે લાગે તો એ વસ્તુ તમારે અવોઇડ જ કરવી. સારી હોય કે ખરાબ હોય તોય તમારે અવોઇડ કરવી. તમને એમાં બે ફાયદા થશે. એક તો ખરાબ હશે તમે હમણાં બંધ કરી દેશો ને બીજા તમારા માટે ખરાબ હશે ને તોય તમારે બંધ કરી દેવી એમ. પરફેક્ટ છે. અને હવે નિકુંજભાઈ સૌથી ઇન્ટરેસ્ટિંગ અને એટલો બધો અમને પૂછાયેલો પ્રશ્ન છે કે શાકભાજી જે કોમર્શિયલ આજે મારે તમારી ઘરે તો ન કહી શકાય અમારા બધાની ઘરે જે શાકભાજી આવે છે અત્યારે એક માર્કેટમાં તેમ પરચેસ કરીને લઈ આવી છીએ અને એક ટિફિકલ તમારા ખેતરનું ઓર્ગેનિક કે જે તમે પોતે તમારા ખેતરમાં ઉગાડો છો ને ત્યાં જ તમે કુકિંગ કરો છો અને એક છે ઓર્ગેનિકના નામે ખાલી ડીંડક એમ કે ભાઈ ઓર્ગેનિક એટલું બધું અત્યારે ઓર્ગેનિક થઈ ગયું છે કે બધું ઓર્ગેનિક એમ. તો હકીકતમાં બે શાકભાજી વચ્ચે ફરક આવે. સપોઝ એક ટમેટા હું જે માર્કેટમાં લઈને ઘરે શાક બનાવું છું ને એક તમારી વાડીના ઓર્ગેનિક ટમેટા તો આ બે વચ્ચે કાયદેસર ડિફરન્સ આવે? બહુ મોટો ડિફરન્સ આવે. રીઝન નંબર 1 તમને કહું કે એક તો ઓર્ગેનિક છે એ સસ્ટેન કરવું ટ્રાન્સપોર્ટ કરવું બહુ અઘરું છે. એનું તમને કારણ કહું. હવે અમારું ઝાડવે પાકેલું ટમેટું છે ને અમે ખાલી વિચાર કરો મારી વાડીએથી અમારા ઘરનું ડિસ્ટન્સ છે 4 મિનિટનું કારમાં કે બાઇકમાં 3 મિનિટનું એટલું ડિસ્ટન્સ છે 2 કિલોમીટર સમથિંગ. તો ત્યાંથી જો ટમેટા અમે ખાલી ઘરે લઈ આવતા હોય ખરાબ થઈ જતા હોય પેચાઈ જતા હોય સમજ્યા તમે કહેવાનું. પહેલું તો મોટામાં મોટો અત્યારે ડિફરન્સ કોમર્શિયલાઇઝેશનના કારણે આવ્યો છે ને એ છે કે એક તો વસ્તુને ઝાડવે કે એના છોડ ઉપર કે એના વેલા ઉપર પાકવા દેવામાં નથી આવતી. એ બહુ ખરાબ વસ્તુ છે. કાચું હોય તે ઉતારી લે કારણ કે મારે ટ્રાન્સપોર્ટ કરવાનું છે ને. ટમેટામાં ન્યુટ્રિશન જે પાકે પછી આવે અને એની પહેલાં બેમાં ફરક હોય બહુ જાજો ફરક હોય. પછી એને આર્ટિફિશિયલ તમારે કરવું પડે. તમે શું કરો અહીંથી કાચા લઈ જાઓ અથવા તો નોર્મલ સેમી ફ્રીઝિંગ કે કુલ એન્વાયરમેન્ટમાં તમે લઈ જાઓ તો ત્યાં જઈને તમે પછી શું કરશો એના સાથે કેમિકલી ચેડા કરી પછી એને પકાવશો. એટલે કે વસ્તુ આ ખતરનાક છે. અને બીજી વસ્તુ એ કે તમે બીજી વસ્તુ ખાસ હું એક કહીશ કે તમે એ વસ્તુ નોંધ લેજો ને જોજો તમે ખબર બી પડી જશે કે એક સરખી દેખાતી વસ્તુ તમારે ખાવાનું અવોઇડ કરવું. જેમ કે તમને એક એક્ઝામ્પલ આપું મરચું. ઓકે.
મરચાં દુકાને કે લારીએ કે માર્કેટમાં લેવા જાવ, તમે જુઓ કે બધાય મરચાં હજારો પડ્યા છે, એક જ સરખા, એક જ સાઈઝ, એક જ કલર, એક જ હરખી ચમક. તો એ વસ્તુને અવોઇડ કરવી. એના બદલામાં હું પોતે લેવા જાઉં તો કેવું પ્રિફર કરું ખબર તમને? જાણીને બેચરત થશે. સડેલું શાકભાજી મને દેખાય ને હું પહેલાં જાઉં. તાજું વાસી નથી કહેતો જોજો. મને એમ લાગે ને કે આમાં સડેલ શાકભાજી દેખાય ત્યાં પહેલાં જાઉં. હવે મને ખબર છે કે યાર નાની ઈયળ જીવી શકશે ને એ આપણા માટે સારું છે. એનું પહેલું એક એક્ઝામ્પલ કે ઈ ભલે ઓર્ગેનિક ન હોય તો કાંઈ નહીં, સેમી ઓર્ગેનિક હશે. અથવા તો એવું હોય છે કે હાઇબ્રિડ કે ગમે તેવું બીજું હોય, પણ એમાં દવાનો છંટકાવ એટલો બધો બી ઓવર નથી થઈ ગયો કે એમાં જે કીડા છે એ મરી ગયા છે. એટલે હા, એટલે તમને એ દેખાવામાં સારું નહીં લાગે. પહેલી ટેકનિક આ થઈ. બીજું, એક સરખું દેખાતું તમારે એવોઇડ કરવું. અને ત્રીજું કે તમે લોકલી જે ગ્રોન હોય એ તમે ખાવ ને તો બની શકે કે તમને સારામાં સારી ક્વોલિટી ને સારામાં સારી વસ્તુ મળશે, પણ આજે એ લોકોને કરવું નથી. હવે તમે આજે આપણે ફોરેનના શાકભાજી ને ફોરેનની વસ્તુ ખાવી છે, પછી ગમે તે રીતે પાકતી હોય, કેમિકલથી કે ફોર્સફુલી કે કંઈ એવી પ્રોસેસ કરીને, તો આવી વસ્તુ ખાસ છે. અને આઈડેન્ટિફાઈ કરવા માટે મેં તમને સાઇઝ ને શેપ કીધું ને, બહુ જ કીમાં કી છે એનો ડિફરન્શિએટર. કે સેમ સાઇઝનું ઓલવેઝ અવોઇડ કરવાનું. અને અત્યારે આપણે તો ચલો લેવા પણ જતા શાકભાજી માર્કેટમાં. હવે આપણી જનરેશન, ટૂંકમાં મારા પછીની જે જનરેશન આવે છે, હવે તો એ એપ્લિકેશન અવેલેબલ છે 10 મિનિટ્સમાં ટમેટા. એને લેવાય નથી જવું, એટલે એમાંથી પસંદ કરવાની વાત નથી. પસંદ કરવાનું એટલે એ જ કહું છું. જો અડધી કિલો એક ટમેટા આવી જાય, શાક બનાવી નાખો. હવે ઈ શું આવ્યું, ક્યાંથી આવ્યું, બધું ફોર્સફુલી ડિઝાઇન થાય છે. અને મેં એક વિડીયો જોયો, મને બહુ અચરજ થઈ, તમને એનો વાત કરી દઉં. ઇઝરાયલનો વિડીયો હતો કે ઇઝરાયલના સાયન્ટિસ્ટે ચોખ્ખું કીધું કે અમને ફોર્સ કરવામાં આવ્યા કે તમે એવા ટમેટાના ડિઝાઇન અમને આપો, એના સીડ્સના જેનેટિક, કે જે બગડે નહીં 30 દિવસ સુધી. સાંભળજો, એના જે સાયન્ટિસ્ટ છે જેને શોધ કરી, એને લિટરલી ચોખ્ખું ઓન કેમેરા કીધું, કારણ કે એ કોઈના બાપથી બીવે નહીં. ત્યાં કાંઈ એવું પોલિટિક્સ આપણા જેવું નથી. એને ચોખ્ખું કહી દીધું કે અમે એવું ટમેટું બનાવ્યું જેમાંથી ખાવાથી ઝીરો ફાયદો. અને આ વસ્તુ મેં બી માર્ક કરી કે સારા સારા જે સમજદાર વ્યક્તિ છે, કે ઉપલા લેવલના વ્યક્તિ છે ને, ટમેટા છે, આવી બધી વસ્તુ છે ખાવાને અવોઇડ કરે છે, નથી ખાતા. અને એ સારું છે એના માટે. એટલે આ વસ્તુ અમુક જાણવીને જોઈ ખૂબ જરૂરી છે. પૂછવાનો જ હતો તમને કે આપણે રેગ્યુલર ડીશમાં, આપણી ગુજરાતી ડીશમાં ઘણા બધા શાકભાજી ફ્રૂટ છે. એવા કોઈ 2 કે 3 ફ્રૂટ કે શાકભાજી તમારે સજેસ્ટ કરવા હોય, જે બને ત્યાં સુધી. એવું નથી કે કાલથી બંધ કરી દો, પણ જો શક્ય હોય તો વધારે દવા એમાં છટાઈ છે એટલા માટે કે તમને ઘણું બધું એક્સપિરિયન્સ છે, તો એવા કોઈ 3 શાકભાજી આપણે ખાલી નિકુંજભાઈ પસંદ કરવા હોય તો કયા 3 અવોઇડ કરવાના? એનું કારણ કાંઈ પણ હોઈ શકે, કે એમાં પેસ્ટિસાઇડ વધારે છટાઈ છે, કે જેમ તમે એક ટમેટાની આપણે વાત કરી, તો એવા કોઈ પણ 3 શાકભાજી લેવા હોય તો એ કયા 3 એમ? ફર્સ્ટ ટાઈમ હું ઇન્ટરનોટ તમને આ કહી દઉં કે અમે પર્સનલી અમારા ઘરમાં આખો ઉનાળો રીંગણા, કોબી, ફ્લાવર, બેન નહીં ખાવાના. શિયાળામાં અમે જેટલું ખવાય ને એટલું ખાઈ લે આ 3 વસ્તુ. કારણ કે હું આમ ભલે ફિઝિકલી ખેડૂત નથી, પણ આમ ખેડૂત છું. વાડીએ મારી જેટલી ફ્રીક્વન્સી જવાની ને જોવાની ને શીખવાની હોય એટલી બીજાની નોર્મલી નથી હોતી. એટલે તમને એ કહી દઉં એના પાછળનું કારણ કે અમે જોયું કે શિયાળામાં એ ઉગાડવા એટલા અઘરા છે, તો ઉનાળામાં બધા કાઢે છે ક્યાંથી? આવું ફંડામેન્ટલ વાત કરી નાખી તમે. બરોબર છે. એટલે ચોખ્ખામાં ચોખ્ખી વાત કરી દઉં કે અમારા ઘરમાં આ બેન છે, તમે ખાવ કે ન ખાવ એ તમારા ઉપર. હું તમને કાંઈ ફોર્સ શું કરવા કરું? બરોબર છે. હું તમારી કેર કરું એના કરતાં તમે જો તમારી કેર ન કરી શકતા હોય. પરફેક્ટ છે એવું. એકદમ નિકુંજભાઈ સીધી મગજમાં બેસી એવી વાત તમે કરી, સરળ ભાષામાં. હવે એનાથી એક સ્ટેપ આગળ લઈ, શાકભાજીનું સમજાઈ ગયું. હવે આ ઘણા બધા લોકોના પ્રશ્ન હતો કે કુકિંગ જ્યારે કરતા હોય તો મલ્ટિપલ આજ અવેલેબલ છે, પિત્તળ, સ્ટીલ, માટી. તો હકીકતમાં અમે તમારા વિડીયોમાં ઘણી બધી વખત જોયેલું છે કે ઓલમોસ્ટ, ઘણી બધી વખત નહીં, માટીના જ વાસણમાં કુકિંગ છે. હવે રાજકોટમાં જ સમજી લઉં 1000 ફેમિલીને ઓળખું છું, મેં કોઈની ઘરે કુકિંગ માટીના વાસણમાં જોયું નથી. હેર કેસમાં મેં એવું જોયું છે કે જમતા હોય માટીના પેલી થાળી કે પાણી ગ્લાસમાં છાશ પીતા હોય. તો ત્રણેય વાસણ વચ્ચે શું ડિફરન્સ પડે અથવા શું પ્રિફરેબલ પડે? હવે તો શું કન્વિનિયન્સનો જમાનો છે એટલે માણસો ગમે તે યુઝ કરે છે. સૌથી પહેલાંમાં પહેલું આપણી જે પરંપરા છે એ એમનામ નહોતી. આપણી પરંપરાને ક્યાંક ને ક્યાંક તોડવામાં આવી, ભાંગવામાં આવી, રીડિઝાઇન કરવામાં આવી છે ફોર્સફુલી. શું કરવા? તો કે તમારે કોમર્શિયલી કાંઈ વાયેબલ કરવું હોય તો આને ડિઝાઇન તમારે ચેન્જ કરવી પડે. સાયકોલોજી તમે કહો કે XYZ ગમે એ કહો એને રિલેટેડ. એટલે ફોરેન કંપનીસે અમુક આપણી હેબિટ્સ હતી ને ચેન્જ કરાવી. શું કરવા? તો કે એના પ્રોડક્ટ નકર વેચાય નહીં ને. બરોબર છે. એના પ્રોડક્ટ નકર વેચાય નહીં. એટલે ખાસ કરીને આપણા માટીના વાસણમાં પહેલાં એટલે જ બનતું પરંપરાગત.
અને મેં એમાં બહુ ફરક છે જોયું. રસોઈમાં બહુ મોટો ડિફરન્સ આવે છે. અચ્છા. તો આખી દુનિયા હજી આનાથી પહોંચવામાં બાકી જ છે, કારણ કે હું ઘણા બધા લોકોને ઓળખું જેને જોયું જ નથી ભાઈ. સ્ટીલમાં જ પ્રિપેરેશન કરી છે, કુકિંગ કર્યું છે, સ્ટીલમાં જ જમે છે. તેમ છતાંય મને એ જણાવતા ખુશી થાય કે મારા વિડીયો આવ્યા પછી લિટરલી લાખો લોકોએ માટીના વાસણ વાપરવાનું ચાલુ કરી દીધું. એટલે બહુ મોટો એ ટર્નિંગ પોઈન્ટ છે. કારણ કે તમે શું એક ઇન્સ્પિરેશન બનવું પડે તમારે. કોઈ પણ ઇનિશિયેટિવ લઈને તમારે લોકોને તમે ઇન્સ્પાયર કરો કે તમારી સ્ટાઇલ શું છે, તમે શું આઉટપુટ લઈ આવો છો, તો એને સમજાય. બાકી એમનેમ કોઈ રૂપિયા કે ટાઈમ ન બગાડે છે, સ્વાભાવિક છે એ. તો મને કહેતા ખુશી થાય કે ખાલી મારા ને મારા જ કારણે આજે કેટલાય કુંભાર ભાઈઓને રોજગાર મળતો હોય છે, કેટલાય રીસેલર હોય છે એને રોજગાર મળતો હોય છે, અને કેટલાય ઘરમાં આ વસ્તુ યુઝ થવા માંડી. પરફેક્ટ. તો એક બહુ સારી વસ્તુ છે. પહેલે માટી હતું નાના સ્કેલ માટે, પછી મોટા સ્કેલ માટે પિત્તળ ને એવા ધાતુ હતા, જર્મન સિલ્વર આપણે જે કહીએ છીએ એ લેવલના. પછી એનાથી થોડુંક ખરાબ એક આવ્યું સ્ટીલ, પછી એનાથી સાવ ખરાબ આવ્યું એલ્યુમિનિયમ, અને એનાથી ને વધારે ખરાબ આવ્યું નોનસ્ટિક. ઓહ, સૌથી છેલ્લી કેટેગરીમાં તે નોનસ્ટિક. કદાચ કોટિંગ જ ઉપર હાઈલી કેમિકલનું કોટિંગ હોય. એટલે આ લોકોને શું છે કે ઊંધી ટેકનિક છે. પેલે વેચે કીએ પછી ક્યારે કીએ નવું કંઈક શોધાઈ જાય તો. એલ્યુમિનિયમ તો ઠીક છે, એ રહેવા દો, હાલો એ તો હાર્ડકોર એમણાં તમને દઈ દઈએ. પણ તમે 10 વર્ષ પહેલાંની નોનસ્ટિકની જાહેરાત જોજો અને અત્યારે આની જાહેરાત જોજો, એમાં બેમાં ફરક હશે. જેમ કે સેમ એક્ઝામ્પલ તમને આપું, પ્લાસ્ટિકમાં બીપીએ ફ્રી. તો આદિવાદીભાઈ તમે ક્યાં હતા? હા, હવે સાથે ક્યાંથી આવ્યું બધું આ? સેમ વસ્તુ નોનસ્ટિકમાંથી તમે જોજો કે પેલે એ તો કંઈક અલગ કહેતા હતા, હવે એમ કે છે કે કેમિકલ ફ્રી. એનો મતલબ આદિવાદી આપણે ખવડાવી દીધા. હવે જ્યારે માર્કેટ સેચ્યુરેટેડ થઈ જાય ને ત્યારે આ લોકો શું કરે, કંઈક નવું દંડીકું લઈ આવે. હવે એમ કહો કે આ કેમિકલ અમે નથી નાખતા, બીજું તો નાખે જ છે. પછી ક્યારે કહેશે કે ત્રીજા પાર્ટનરનો ત્રીજા પ્લેયરનો ધંધો ભાંગી જશે, એનું માર્કેટ બૂમ કરવા હાટું, ત્યારે એ લોકો કહેશે કે અમે આમ કરી છે. હમણાં નિકુંજભાઈ 7-8 દિવસ પહેલાની જ ઘટના તમને કહું. એક ગેસ્ટ અમારા સ્ટુડિયોમાં પધાર્યા હતા. તમે કીધું સેમ એવું. એ બહુ મોટા ડેન્ટિસ્ટ છે. પેલા એ કે ચારકોલ ફ્રી ટૂથપેસ્ટ આવતી, કે ચારકોલ વાપરવું જ ન જોઈએ, કોલસાથી કરાય કોઈથી મંજન. હવે સેમ કંપની, આપણે કંપનીનું નામ નહીં લઈ, એ કંપની જેવું એડ કરે છે કે ચારકોલ તો હોવું જ જોઈએ ટૂથપેસ્ટ. એની જ એડ છે ને, તમે 30 વર્ષ પહેલાં 25 વર્ષમાં એની એડ જોઈ લ્યો. ત્યારે એ લોકો કન્ટ્રીમાં આવવા માટે ત્યારે શું કર્યું, આપણી બધી વસ્તુને નેગેટિવ દેખાડી. એની ઇન્ટરનેટ ઉપર જો કટકા ફરે છે, જોજો તમે, ન્યૂઝપેપરના, પ્રિન્ટના, મેગેઝિનના, જૂના હતા ને અત્યારના બે પોતે જ કંપની ડ્યુઅલ સ્ટેટમેન્ટ આપે છે, કોન્ટ્રાડિક્ટ. એટલે માણસોને રમાડવા માટે આ બધું કરે છે અને છે જ. પરફેક્ટ. હવે નિકુંજભાઈ એવો ક્વેશ્ચન કે જેના લીધે નિકુંજ વસોયા બન્યા, એમ કે સેમ ઇન્ગ્રીડિયન્ટ હોય, સેમ રેસીપી હોય, એક પેજમાં આપણે પ્રિન્ટ કરીને છાપીને આપી દઈએ કે આ રીતે જ બનાવવાનું સબ્જી કે કંઈ પણ પ્રિપેરેશન, ઇન્ગ્રીડિયન્ટ એ બધાને સેમ આપી દઈએ, વાસણ એ બધાને સેમ આપી દઈએ, છતાંય આપણે બધાને ખ્યાલ જ છે કે બધાનું આઉટકમ છેલ્લે દાળ બને, બધાની દાળ અલગ જ બને. કે જેના લીધે જ કદાચ નિકુંજ વસોયા નિકુંજ વસોયા બન્યા છે, કે બધું અમને સેમ આપી દીધું, આપણે બનાવી જ ના શકી. તો આનું મેઇનલી રીઝન તમારી દ્રષ્ટિએ શું હોઈ શકે કે બધુંય સેમ એ છતાંય કેમ છેલ્લે આઉટપુટ તો ફેર જ આવે છે? આનું પાછળનું મોટામાં મોટું મેં રીઝન જોયું છે તો તમને ડીપ નોલેજનો ભાવ. બીજું છે તમારી લગન અને એકાગ્રતા. હું તમને કહું, કુકિંગમાં પડું ને દુનિયાને ભૂલી જાઉં, લિટરલી દુનિયાને ભૂલી જાઉં. મારી આજુબાજુમાં કોણ છે, શું કરે છે, મને કોઈનાથી કાંઈ ન ફરકે, એટલો ખોવાઈ જાઉં. અને આ વસ્તુ મને બી ઇવન આઈડિયો એટલો બધો નહોતો, પણ મને આઈડિયો અમદાવાદ, હું પહેલી વાર જ્યારે મારો સ્ટોલ કર્યો ને ફૂડનો ત્યારે આવ્યો. અમદાવાદ ફૂડ ફેસ્ટિવલમાં હું ગયો, ત્યાં 4 દિવસનો મારો સ્ટોલ હતો. તો પહેલા દિવસે મેં ઓલમોસ્ટ તમે સમજી લો ને 23 કલાક કુકિંગ કર્યું. ઓ, 23 કલાક? 1 કલાક સૂતો ખાલી. બીજા દિવસે 2 કલાક સૂતો, કોન્સ્ટન્ટ કુકિંગ કર્યું. ત્રીજા દિવસે પાછું 1 કલાક સૂતો. એટલે ત્યારે મને ખબર પડી કે આપણામાં આટલી બધી એનર્જી હોય છે. હકીકત મને ખબર જ નહોતી કે આપણામાં આટલી બધી એનર્જી હોય છે આપણી ફિલ્ડને લઈને, કે આપણે જે ખરેખર રુચિથી જેમાં કરતા હોય છે એ કામ એમાં. એટલે ત્યારે મારા માટે આઈ ઓપનિંગ હતું એ, કે ભાઈ આટલી બધી એનર્જી હોય. 4 દિવસમાં હું ખાલી 7 કલાક સૂતો ટોટલ. નોનસ્ટોપ મેં કામ કર્યું. દરરોજ હજારો લોકોને સિંગલ હેન્ડેડલી બધે વઘારવું કરતો. ભલે મહેનતમાં બીજા સ્ટાફ હતા એવું નથી, શોપિંગમાં કે બીજા કોઈ વસ્તુમાં, એ બધેમાં હતા, પણ બધાય વઘાર હું જ કરું, બીજી બધી વસ્તુ પ્રોસેસ એની હોય હું જ કરું. દરરોજ મિનિમમ 1000 જણાને અમે જમાડતા, અને 500-700 જણા તો લાઈનમાં ઉભા રહીને બચારા થાકીને પાછા વહી ગયા હતા.
તો એ લેવલનું કામ કર્યું. ત્યાંથી મને સમજાણું કે આપણામાં જે અંદર એકાગ્રતા અને ધગશ જે હોય છે ને કોઈ પણ વસ્તુની, એ જ આપણે અલગ પાડે છે. કારણ કે કુકિંગમાં એક નાના એરર આવે ને, એ જ તમારું આઉટકમ અલગ લઈ આવે. જેમ કે હું તમને 2 સેટ આપું, એક તમારી પાસે સેટ છે, એક મારે. તમે સામે ઊભા રહીને કરો છો, પણ એક વચમાં પડદો છે. હા, બરોબર છે? તો એ સેમ ઇન્ગ્રીડિયન્ટ્સ હું તમને બધુંય આપી દઈશ ને, તોય તમે જ્યારે ક્યારે નાખો છો, કેવી રીતે પકવો છો, કેટલી વાર હલાવો છો, ડિફરન્સ આવશે. જેમ કે હું ઘણીવાર કહેતો બી હોઉં છું કે ભાઈ તમે મને 3 સેટ આપો, બટેટાના શાકના 3 સેટ આપો. ગ્રામ ટુ ગ્રામ પાણી સહિત, તેલ સહિત બધું ચોખીને આપવાનું. હું એમાંથી 3 શાક બનાવીશ, ત્રણેયનો ટેસ્ટ અલગ અલગ આવે. ચાલો બધુંય નાખી દઈશ હો એમાં. તમામ વસ્તુ એમાં નાખી દઈશ, પણ ત્રણેયનો ટેસ્ટ અલગ આવશે. ઓહો, સમજી ગયો. આમાં વેરિએશન આવી શકે. પણ એનું મેઇન કારણ હોય તમે તમારી જે લગન ને ધગશ હોય ને, તમારો ખવડાવવાનો પ્રેમ ખરેખર વર્કઆઉટ કરે છે એ વસ્તુ. આ કન્વર્ઝેશનથી હકીકતમાં આખો કોન્સેપ્ટ નિકુંજભાઈ મારો ચેન્જ થાય કે કુકિંગ એક આર્ટ કહે ને કે કળા છે. હા, એ ધ્યાનમાં અત્યારે આવ્યું કે ભાઈ બધુંય સેમ એ. તમે તો ત્યાં સુધી વાત કરી કે મને સેમ ઇન્ગ્રીડિયન્ટના 3 સેટ આપી દો, હું ત્રણેયનો ટેસ્ટ અલગ અલગ તમને આપીશ. બહુ અનેરી વાત કરી. આપણે વઘારની વાત આવી તો ગુજરાતી જે વઘાર હોય, આની પહેલાં આપણે કીધું કે ઇન્ટરનેટ આવતા બધું મેચ થઈ ગયું. હવે નોર્થ ઇન્ડિયન આપણી સ્ટાઇલ જ નથી. શું કામ કે તો એના વેધર પ્રમાણે, એના બોલીના લેંગ્વેજ પ્રમાણે નોર્થ ઇન્ડિયન બન્યું છે. આજે આપણે રેસ્ટોરન્ટમાં જઈએ કોઈ પણ જગ્યાએ, અમદાવાદ, રાજકોટ, સુરત, જામનગર, સૌથી પહેલાં આપણે કદાચ પ્રિફરન્સ નોર્થ ઇન્ડિયનને આપી કે આપણે એ ખાવું છે. તો એ બે વચ્ચે શું ઝાઝો ફરક આવે આપણે ગુજરાતી ફૂડ ને નોર્થ ઇન્ડિયન? એમાં મેન તમને કારણ કહું, કોમર્શિયલાઇઝેશન. હોટલ ઇન્ડસ્ટ્રીનું જે રિવોલ્યુશન આવ્યું ને, એ ત્યાં પહેલાં આવી ગયું હતું આપણે કમ્પેરેટિવલી. દિલ્હી એ સાઈડ બધે મોટા સિટી એરિયામાં. મુંબઈમાં આવ્યું, પણ મુંબઈમાં મલ્ટીકલ્ચરલ આવ્યું. એટલે તમે સમજો કે તમને સ્કૂલમાં જ તમને એમ શીખવાડવામાં આવે કે ભાઈ પીઝા છે એ તમારો ભગવાન, તમારે પીઝા જ ખાવાના. બરોબર. કુલિનરી આર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટ છે એ જ એમ શીખડાવે કે તમારે નોર્થ ઇન્ડિયન ને ગ્રેવીને આ રીતે બનાવવાનું. બધે પ્રઈશું એની બ્રાન્ચીસ. અને વધુ ભાગના સ્ટાફ છે એનું કામ કરવાવાળી આઉટ સ્ટેટના જ છે. કાં તો નેપાળના, યુપી, બિહાર, દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઓલા ઉત્તરાખંડ એ બાજુના. એટલે એના કારણે શું થયું કે એની જે રૂઢિઓ હતી, એની રુચિઓ હતી, એના કલ્ચરલ થોડાક ઇન્ફ્લુઅન્સ હતી, એ બધા આમાં આવ્યા. એટલે બધી સ્ટાન્ડર્ડાઇઝેશન જ્યારે થયું ને, આ વસ્તુનું થયું કે તમે ગ્રેવી જુઓ અને એ શીખવાડવામાં આવ્યું કે ડુંગળી, ટમેટા અને એ જ બનાવી નાખવાનું તમારે. હા, બનાવી નાખો. ગ્રેવી મેના સિવાય કાંઈ વસ્તુ છે સ્ટાન્ડર્ડાઇઝેશન થઈ. એટલે બધી એને આવડતું હોય. તમે હોટલ ખોલો, તમને આજે જે ઓનર તો કાંઈ ખબર નથી. તમે શેફને પૂછો કે ભાઈ આપણે શું કરવું છે, કે નોર્થ ઇન્ડિયન હોટલ ખોલવી છે, મલ્ટી ક્યુઝન, પણ પ્રિફરેબલી પંજાબી ફૂડ આપણે એમ કહીએ. તો એ તમને સ્ટાન્ડર્ડ કોમર્શિયલ ગ્રેવી બનાવી દે, એમાં બધી મન ફાવે નાખશે. એને આપણે અલગ અલગ નામ આપી દઈએ. મેં મલ્ટિપલ ગુજરાતી રેસ્ટોરન્ટ એવી જોઈએ કાઠિયાવાડી કે જે પીરસતા શું હોય આપણું ગુજરાતી ને કાઠિયાવાડી ક્યુઝન, બનાવે કોણ? નોર્થ ઇન્ડિયન. આવી ઓથેન્ટિકેટ આપી જ નથી શકવાના. છે જ નહીં હકીકતે. કારણ કે એને શીખડાવવાનો કોઈ ગુરુ નથી, કોઈ ઇન્સ્ટિટ્યુશન એવું છે કે રિયલ ગુજરાતી ફૂડ શીખડાવે છે બહુ ઓછા. એના પાસે બી કદાચ, હું એવું નથી કહેતો કે હું સર્વસ્વ છું કે સર્વોપરી છું, હકીકત તમને કહું છું કે આ ડિફરન્સ છે માર્કેટમાં આજે જુઓ તમે. એટલે આ વસ્તુનું કોમર્શિયલાઇઝેશન કરવું ડિફિકલ્ટ એટલા માટે છે કે આપણે વિવિધતા બહુ છે. એને હરીફરીને ગમે ત્યાં વસ્તુ છે ને, આવીને 4-5 વસ્તુ પર જ ઉભરી રહે. ડુંગળી, ટમેટા, ગ્રેવી, પનીર અને શાકભાજી હરીફરીને ત્યાં જ ઉભરી. આપણે તમે જુઓ તો કે ફરસાણ તો કે 50 શાક, તો કે મારા મેન્યુ 60 શાક છે. ઓહો, કાઠિયાવાડી ગુજરાતી શાક છે મારા મેન્યુ, વિચાર કરી લ્યો. દરેક વસ્તુ માટે ખાવા માટે અલગ સંભારો, અલગ ચટણી, રોટલા, રોટલી, એમાં બી વિવિધતા. તમે જોયું આટલું વાઇટ છે. રોટલામાં તો કેટલી વિવિધતા આવી ગઈ આપણે. એટલે એમાં શું છે કે આ જે રહ્યું એમાં શું ગ્રેવીમાં મિસમેચ કરીને તમે આપી દે, તમને ક્યાં ખબર શું છે, અને ઓલો ક્યાં સામે સર્ટિફિકેટ આપવાનો છે. એટલે હાલી જાય. તો આપણે આટલું બધું આમ કદાચ એવું કહી શકીએ નિકુંજભાઈ, સૌથી આપણું સ્ટ્રોંગ કે આમ હેલ્ધી તો ન કહી શકે, પણ વેરાયટી ધરાવતું મેનુ ગુજરાતી પાસે છે. અને આ વસ્તુનો આપણે પ્રાઉડ નથી. એટલા માટે નથી કે બધાને નથી આવડતું એને કોમર્શિયલાઇઝેશન કરતા કે મેન્ટેન કરતા. ઇઝી નથી પડતું ક્યાંક ને ક્યાંક. એમ બી કહી શકો કે મહેનત નથી કરવી. આપણે એક એવું મીથ છે કે પંજાબી શાક ને આ પંજાબી ગ્રેવી હોય જેમ જૂની કે જેમ વાસી એમ ઈ શાક આમ મીઠું અને ટેસ્ટફુલ લાગે. આવું ઘણી બધી વખત હોટલમાં અને કુક પાસે સાંભળ્યું હોય. તો આ વાત સાચી છે કે? એ વસ્તુ સાચી એટલા માટે છે કે આપણું માઇન્ડ છે ને એ બધું સિગ્નલ ઉપર વર્ક કરે છે. હકીકત પેટમાં જાય એટલે પેટને ટેસ્ટ હારે કાંઈ લેવા દેવા નથી. એમને તો રિએક્શન આવે
કાં ખરાબ કાં સારા, બસ એક. પછી ટેસ્ટ છે એ જીભના કારણે નથી, મગજના કારણે છે. બરોબર છે, જેમ કે કલર છે એમ. તો આ વસ્તુ તમને કહી દઉં કે જેમ વસ્તુ અમુક જૂની થાય ને એમ એનાથી યુનિફાઈડ ટેસ્ટ આવે. હવે યુનિફાઈડ ટેસ્ટ આવે ને એ અનમેચેબલ હોય. એટલે તમે જ્યારે બીજી વસ્તુ યાર માઇન્ડ છે ને કમ્પેર કરશે, અમે સમજી લેજો કે ઘરે ખાઈથી તો આવું, આ ખાઈ છે તો આવું. એક ટેસ્ટ એવો આવે વાસીના કારણે, એનું તમને કારણ કહી દઉં કે ભાઈ હોટલ કે રેસ્ટોરન્ટ હોય નોર્મલ, એમાં ગ્રેવી અઠવાડિયાની ભેગી બને, 4 દીની ભેગી બનાવી લઈએ કે એક બલ્કમાં એક તપેલું મોટું બનાવી લઈએ, તો એ ગ્રેવી છે ખૂટે ત્યાં સુધી હલાવશે ઈ. 1 દિવસ વાસી, 2 દિવસ વાસી, 3 દિવસ વાસી, એવી રીતે. તો પૈડા આથો આવશે, એમાં ફર્મેન્ટેશન થશે, તો એક યુનિક ટેસ્ટ થઈ ગયો. એટલે માઇન્ડ હંમેશા છે ને બધું કમ્પેર કરે. બસ આ એનું હકીકત છે, તમને કહી દો નહીં. એટલે એવું નથી કે જૂની એટલે બેટર કે, પણ એનો એક ટેસ્ટ એવો આવે છે કે જે મેચ નથી થતો બીજી વસ્તુ હારે. હા, બરોબર છે. એ હકીકત છે. જેમ કે આપણે ઘણા લોકોને જે શોખીન છે ખાવાના એને ખબર છે કે ભાઈ પાણીપુરીની લારીએ આપણે ડુંગળી છે એ બહુ ભાવે, શું કરવા? તો એ કે 5 કલાક વાસી હોય. એટલે એનો જે ટેસ્ટની જે પ્રોફાઇલ છે, સુગંધની જે પ્રોફાઇલ છે એ યુનિફાઈડ છે એમ. એ તમે તમારા ઘરે કે બીજી જગ્યાએ મેચ નહીં કરી શકો. એટલે મનથી એક એવું થઈ ગયું કે ના ઈ ડુંગળી સારી, ટૂંકમાં એમ ટેસ્ટ સારો એનો ટૂંકમાં. કારણ કે એને તમને માઇન્ડ સિગ્નલ અલગ આપશે. એટલે માણસને હંમેશા ગ્લોરીફાઈડ વસ્તુ માટે, રેર વસ્તુ માટે દોડે છે. જેમ કે આપણે કેમ કહીએ કે પાણીપુરી છે બારે ચટાકો શું કરવા લાગે છે, કે બધું ઈ એની રેન્જ હોય એક વાસી. પાણી તો કે 10 કલાક, બટેકા તો કે 6 કલાક વાસી, ડુંગળી તો કે 5 કલાક પહેલાં ફોલેલી. તો આ બધી વસ્તુની પ્રોફાઇલ જે હોય એટલી અપર લેવલે વહી ગઈ હોય કે જે આપણે ઘરે કે બીજા આપણે ક્યાં જઈને મેચ નહીં થાય. એટલે તમે સેમ વસ્તુ હવે તમે લિંક થશે, હું તમને કહીશ ને આના આગળનું સ્ટેપ, કે સેમ વસ્તુ એક સ્ટાર લેવલની હોટલ્સમાં, રેસ્ટોરન્ટમાં જોજો, ફાઇન ડાઇનિંગમાં ને એક નોર્મલમાં જોજો. બેમાં તમને હવે સમજાઈ જશે કે ત્યાં તમને ટેસ્ટ ફીકું શું કરવા લાગે છે. તો કે ત્યાં મસાલા ઓછા હોય છે, ઓઇલ ઓછું હોય છે, ગ્રેવી તાજી હોય છે, પ્રિપરેશન બધી ફ્રેશ હોય છે. ધેટ્સ ઇટ, આવી ગયું બધું એમાં. બરોબર છે. અને સૌથી વધારે ગૃહિણીઓ ટૂંકમાં આપણી માતા કે વાઈફ કે બેન હોય, એક આવો કોમન પ્રશ્ન થાય, શું કામ કે ગુજરાતી માણસના સૌથી વધારે ભાવતું ફૂડ હોય તો એમાં આપણે રોટલો અને રોટલી, આવી વસ્તુ આપણી ડીશમાં કોમન હોય જ. તો રોટલીને લઈને એક બહુ સરસ ક્વેશ્ચન હતો કે ભાઈ રોટલીને જ્યારે પોચી અને સોફ્ટ કરવી હોય, બધાને આમ જો તમે જેન્ટ્સ હોય આપણે ડિમાન્ડ શું હોય કે મને પતલી અથવા સોફ્ટ રોટલી મારે ખાવી છે, તો એમાં એવું કહેવાય કે ભાઈ અમુક સમય પહેલાં લોટ બાંધી લેવો જોઈએ તો જ એ રોટલી એની સોફ્ટ બને. એ કઈ રીતે છે? એમાં લોટમાં આપણે ખાસ કરીને ઘઉંમાં જોઈએ ને તો એમાં જે રમત છે ગ્લુટેનની રમત છે. ગ્લુટેન જ્યારે તમે આપણે લોટ કોઈ પણ પલાળીએ ને ત્યારે એ હાર્ડ હોય, પછી એનો સ્ટેજ આવે એમાંથી સોફ્ટ થાય, પછી એક સ્ટેજ આવે કે એમાંથી ગ્લુઈ થોડોક થાય, અને પછી એનું ફર્મેન્ટેશન ચાલુ થાય. આ મેં તમને એના અલગ અલગ સ્ટેજીસ કીધા. એટલે તમારે રોટલીને સોફ્ટ બનાવવા માટે અમુક એના જે ગ્લુટેન હોય ને એને રિલેક્સ થવા દેવા પડે ટૂંકમાં પાણી સાથે, અને એ જે થાય ને એના કારણે આ બધી રમત છે. બરોબર છે. એટલે તમે ક્યારેક બની શકે કે લોટ તમે બહુ એવું નથી જરૂરી કે સારો બાંધ્યો હોય તો જ સારી રોટલી થાય, પણ એનો ટાઈમ ફ્રેમ છે એના કારણે થઈ શકે કે તમે તાત્કાલિક કરવા જાઓ તો બની શકે કડક રોટલી તમારી થશે, કારણ કે એના ગ્લુટેન છે હજી બધા એ જ હાર્ડ છે, એ જ તમે સમજ્યા રિલેક્સ નથી થયા, પાણી એબ્ઝોર્બ નથી કર્યું. અને આ એક કારણ હોય છે. બીજી ટેકનિક હોય છે પકવવાની, કે તમે એને કઈ સાઈડ કેટલી વાર રાખીને પકાવો છો. જેમ કે રોટલી તમારે પરફેક્ટ ફૂલાવી હોય ને ત્યારે બે બાજુ બ્રાઉન સ્પોટ આવ્યા પહેલાં એને હાઈ ફ્લેમ ઉપર લઈ જાઓ ને તો એ ફૂલાશે. તો આ વસ્તુ બી મેન છે. પણ તમે એને જાજી વાર તવા ઉપર ઓછા ટેમ્પરેચરમાં પડી તો એ હાર્ડ થઈ જાય, તો પછી તમે એને જ્યારે શેકશો ત્યારે એ રોટલી કડક જ થવાની છે. એટલે આ એના ડિફરન્સ છે મેન. બરોબર છે. અને મેદો કેટલી વાર નાખતા હોય સોફ્ટનેસ માટે રેસ્ટોરન્ટમાં? લગભગ ઘરે તો પ્રેક્ટિસ આપણે ન કરતા હોય, તો એ મેદો નાખવાથી સોફ્ટ થાય, એ વાત સાચી? 100% થાય જ ને. તમે નાન જુઓ, તંદૂરી રોટી હાઈ ટેમ્પરેચર ઉપર પાકવામાં આવે છે, પણ છે મેંદો. બ્રેડ તમે જુઓ, લોંગ ટાઈમ સુધી કુકિંગ થાય એટલે ટાઈમ સુધી રોટલીની કુકિંગ કરજો છે ઘઉંમાં, કારણ કે એના જે ઘઉંના જે ફોતરી હોય એની એના કારણે એમાં હાર્ડનેસ આવી જશે, કારણ કે એ જલ્દી ડ્રાય થઈને બંધ થઈ જશે. પણ એમાં તો પ્યોર ગ્લુટેન જ હોય, અંદરના જે વ્હાઇટ પાર્ટ છે ઘઉંનો એમાં તો ગ્લુટેન જ હોય. એટલે એ ગ્લુટેનને ફર્મેન્ટ થયા પછી તો હાર્ડ થતાં બહુ વાર લાગે. એટલે પાઉં તમે જો બેકરીમાં 160 કે 180 ડિગ્રી ઉપર 15-20 મિનિટ કે 25 મિનિટ સુધી રોટેશનમાં ફેરવવામાં આવે ત્યારે તોય સોફ્ટ રહે છે. શું કરવા? તો કે ધીરે 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 રાઈસ થાય, એનો ગ્લુટેન છે હાર્ડ ન થાય. તંદૂરી રોટી તમે જો 240 ડિગ્રીથી ઉપરનું ટેમ્પરેચર હોય છે, તેમ છતાં એ કાં હાર્ડ નથી થતી, કારણ કે ગ્લુટેન છે. હાઈ ટેમ્પરેચર તમે પકવો તો બી અંદર સોફ્ટ જ રહેવાનું છે. એટલે આ બધા આવા કારણો હોય છે. અને મેદો તો 100% નુકસાનકારક જ છે. એ તો ઘણી બધી જગ્યાએ પુસ્તકમાં, આયુર્વેદમાં અને ઘણા બધા લોકો કહેતા જ હોય.
આપણી ડીશમાંથી લગભગ મેદો અવોઇડ જ છે. ગુજરાતી ક્યુઝનને આપણે કાઠિયાવાડીને જોઈએ તો કાંઈ બહુ એટલું બધું મેદાનું પ્રિપરેશન આવતી નથી. હવે થોડુંક પેલું ઓવનનું ચલણ સ્ટાર્ટ થઈ ગયું છે કે પેલા કૂકીઝ ને પાઉં ને આ બધું મેદાનું આવે ટૂંકમાં. તો એનું કોઈ ફિક્સ ક્રાઇટેરિયા ખરો કે ભાઈ મેદો તમે વીકમાં કે મહિનામાં 1-2 વખત ખાઓ તો વાંધો નહીં. બને ત્યાં સુધી અવોઇડ કરવાનું જ ઓલવેઝ બધા ફૂડ કરવાનું તો એ જ છે, પણ એના કરતાં જે જગ્યા મેટર કરે છે ને એ બહુ મેન છે. જેમ કે આજે ઇટલીમાં ને તમે ફ્રાન્સમાં ને જર્મનીમાં તમે જોઈ લો, એ લોકો બ્રેડ જ ખાય છે. પણ એને બનાવવાની જે નીતિ છે, એના પાછળના કાયદા છે, ઇન્ટેન્શન છે, એ બહુ મેટર કરે. એનું કારણ કે હું તમને એમ કહું ને કે ભાઈ એક વસ્તુનું ફર્મેન્ટેશન હોય, પિઝાનો ડો હોય એનું ફર્મેન્ટેશન હોય. હકીકતે એને પરફેક્ટ ફર્મેન્ટેડ કરી અને તમે એમાંથી પિઝા બનાવીને ખાઓ તમને નુકસાન નહીં કરે. કારણ કે એ ડો હશે એ પૂરેપૂરો એના ગ્લુટેન હશે એ ફ્લફી બની ગયા હશે, એટલું રિલેક્સ થઈ ગયું હશે મસ્ત. અને ફર્મેન્ટ થઈને પછી એનો જે યુઝ થાય તો એના જે ગુડ બેક્ટેરિયા જે હોવો જોઈએ ને પ્રેઝન્ટ હોય. અને આપણે ક્યાંક ને ક્યાંક બધે કોપી કરવામાં આપણે કહીએ નકલ ને અકલ ના હોય, બસ એ થઈ ગયું છે. એટલે નકલ ને અકલ નથી હોતી. આપણે પિઝા ખાવો છે પણ આપણે 100 રૂપિયામાં સારો પિઝા ખાવો છે, ક્યાંથી બને? હવે એક પિઝામાં તમે જુઓ સારો ક્લાસ લેવલનો પિઝા હોય ને 200-300 રૂપિયાનો ચીઝ પડે. ખરેખર જેન્યુઅનલી જે સારો પિઝા 200-300નો ચીઝ પડે તો તમને 100 રૂપિયા 200 રૂપિયામાં 300 રૂપિયામાં ક્યાં જ દેવાનો છો? હવે એ પિઝા તમને હકીકતે 1800-1200 રૂપિયાની આજુબાજુ મળશે. તો આવી બધી વસ્તુ હોય છે કે સારો ફર્મેન્ટ કરીને ડો, એના જે કલ્ચરલ બેક્ટેરિયા હોય, એનો જે આપણે ઈસ્ટ કહીએ લાઈવ ઈસ્ટ, એક સારી જગ્યાએથી આવ્યું છે. સારા પિઝેરિયા ઇન્ડિયામાં બી ઇવન છે ને, એ સારી જગ્યાએથી લઈ આવ્યા છે કે સારી બેકરી કે સારડો બ્રેડ છે, હેલ્ધી છે. શું કરવા હેલ્ધી છે? એટલે માટે કે એમાં જે વપરાય ઇન્ગ્રીડિયન્ટ્સ છે, એને જે પ્રોસેસ છે એ મેન છે. બરોબર. અને મલ્ટિપલ વેસ્ટર્ન ફૂડમાં વિયર્ડ ફૂડનો કોન્સેપ્ટ છે કે અલગ અલગ કોમ્બિનેશન કર્યા હોય, નૂડલ્સ ભેગી ફેન્ટા અને પેલા ભેગું આમ ને એમ. તો એ બા તો છે જ. ગુજરાતી ક્યુઝન કાઠિયાવાડીમાં કોઈ આપણે એવા વિયર્ડ કે ક્રોસ ફૂડ કહે ને, વિરોધી આહાર આપણે ગઈઢા કહેતા કે ભાઈ ડુંગળી ખાવ તો ભેગી ગોળ ના ખવાય, સેવ ટમેટાનું શાક ભેગું દૂધ બને ત્યાં સુધી અવોઇડ કરાય. તો આવા 2-4 કોઈ મિથ કે જે વિરોધી આહાર છે જે બને ત્યાં સુધી અવોઇડ જ કરવા જોઈએ. આપણે પેલું કહીએ ને કે રાત્રે મૂળો કે દહીં ન ખવાય, એવું ગુજરાતી ડીશના એવા કોઈ 4-5 કોમ્બિનેશન કે જે અવોઇડ કરવા જોઈએ. ગુજરાતમાં આપણે ઘણી બધી વસ્તુ એવી થઈ ગઈ છે કે જે હકીકતે ન હોવી જોઈએ. આપણા વડવાઓ હતા જે શિરામણ કરતા સવારનો નાસ્તો બ્રેકફાસ્ટ, તો એમાં એ લોકોને શું હતું કે અમુક વસ્તુ ખાતા, અમુક રોટેશનમાં ખાતા. જેમ કે એ લોકો ખાતા દહીંને રોટલો ખાતા, દહીંને થેપલા ખાતા, તો એ ખાતા. પણ આપણે ડિફરન્સના કારણે હકીકતે શું થઈ ગયું, આપણે બધું ખાઈ છીએ, દહીં ખાઈ છીએ, ચાય ખાઈ છીએ, ભેગો થેપલાય ખાઈ છીએ. અને આવે ઘણા બધા માણસો છે કે ભેગા મરચાઈ ખાય છે, થેપલાય ખાય છે, ગાંઠિયા છે, દહીં છે, ચા છે. એટલે આ બધો ખીચડો આપણે કરી નાખ્યો એ સ્ટેટસના કારણે કરી નાખ્યો કે આપણે એક લેવલ દેખાડવું છે કે ભાઈ અમે તો રોયલ લાઈફ જીવીએ, એમ બધું ખાઈ. હકીકતે તમે અંદર ખાને તમારા માટે નુકસાનકારક છે. એટલે આવી રીતે એક સિમ્પલી વિચારજો કે જે કોમ્બિનેશન હતા એમનામ નહોતા અને એ લોંગ પ્રૂવન હતા. હવે લોંગ પ્રૂવન કાંઈ નથી. હવે તમને શું સારું લાગે, તમને શું કમ્ફર્ટ છે, તમારે શું દેખાડા કરવા છે, એના ઉપર બધું વહી ગયું છે. એટલે આ વસ્તુ એક ખાસ હતી. અને અમુક આપણે રાતે આપણા વડવાઓ હતા એ ભાજી શું કરવા ખાતા, ટેકનિકલી બધું સાચું હતું કે લીલા શાકભાજી વેલાના અથવા તો ભાજી એવું શું કરવા ખાતા, તો કે તમને ઇઝીલી પચી જાય. અને હા, અને હવે તમે એક ટાઈમ ડિફરન્સ એનો ફ્રેમ તમે જુઓ કે ભાઈ પહેલે હતું આપણે વડવાઓ હતા આપણા, એ 5 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધીના વિન્ડોમાં તો જમી લેતા. હવે આપણે એ વિન્ડો અપ થઈને 7 થી 10માં વયો ગયો છે, અપગ્રેડ થઈને. એટલે એ બી ડિફરન્સ છે કે એ લોકો 7 વાગે જમી અને 9 વાગ્યા પહેલાં તો સૂઈ જતા અને 5 વાગે ઉઠી જતા. એટલે એની એક્ટિવિટીને જે આખો સ્કોપ હતો ને આખો ડિફરન્સ હતો. એટલે આપણે એ એક તો ડિફરન્સ આવ્યો છે. એના કારણે અમુક કોમ્બિનેશન છે ઇનવેલિડ છે. હું એમ નથી કહેતો ખરાબ છે, ઇનવેલિડ છે. જેમ કે અમુક વસ્તુ છે આપણે ડાયજેસ્ટ ન કરી શકીએ, જેમ કે ઘી છે, ગોળ છે, રોટલો છે, આપણા માટે સારું છે પણ પ્રેક્ટિકલી બધે માટે નથી. છે એ વસ્તુ સારી જ છે, ઘી તમે ખાવ સારું જ છે, ઘી ખાવું જ જોઈએ, ફૂલ ખાવું જોઈએ, સારું જ છે. પણ કેવી રીતે ખાવ છો એ બહુ મેટર કરે. કોના કોમ્બિનેશનમાં તમે કોમ્બિનેશનમાં કયા ટાઈમે આપણે બધા કહીએ છીએ ને કે નાસ્તો આપણે હેવી કરી લેવો, એ આના જમાનામાં ઇનવેલિડ છે. જેમ કે હું મારે પોતાનું જ એક્ઝામ્પલ આપું, હું નાસ્તો કરતો જ નથી. કારણ કે હું કરી શકું નાસ્તો, મને બધુંય ભાવે કે એવો કાંઈ પ્રોબ્લેમ નથી, હેલ્ધી ખાવું હોય કે ઓલું ખાવું હોય, પણ મારા માટે અત્યારની લાઈફસ્ટાઈલ પ્રમાણે ઇનવેલિડ છે સાવ. શું કરવા, તો કે મારા જે બધા ટાઈમના જે વિન્ડોઝ છે અલગ અલગ, એ એટલા એવા થઈ ગયા છે ચેન્જીસ કે અલગ, કે અમુક વસ્તુ મારે અવોઇડ કરવી પડે, પ્રેક્ટિકલ નથી. જેમ કે હું તમારી જેમ હવે ઓફિસમાં બેસવાવાળો માણસ છું આખા દિવસ, કે હાર્ડવર્ક બહુ ઓછું થતું જાય દિવસે ને દિવસે.
તો અમુક જે મારું ડિનર થઈ ગયું તે પછી હું 4 કલાકે સૂવું, બરોબર છે. 7 વાગે 7:30 અમે જમી લઈએ, તે પછી 4 કલાકે આપણે સૂઈએ. ગેપની બધુંય સારું છે. તેમ છતાંય મારી એક્ટિવિટી જ કંઈ એટલી નથી કે ઓવરઓલ બધી વસ્તુ છે પ્લસ માઇનસની. તમે 3000 કેલરી આખા દિવસમાં લ્યો છો, સામે વપરાય છે કેટલી? ધેટ્સ ઇટ. એઝ સિમ્પલ એઝ ધેટ. પણ એ વસ્તુ આપણે ક્યાંક ને ક્યાંક મગજમાં નથી આપણે બધાને. આના કારણે પ્રોબ્લેમ થાય છે. પરફેક્ટ છે. એવું જ મેં થોડાક તમારી પર્સનલ લાઈફના અને ઓમ રસોઈ સાથેના કુકિંગ ફિલ્ડ સાથે જોડાયેલા બહુ સરસ 2-4 ક્વેશ્ચન લઈ કે ઘરે સપોઝ મહેમાન આવે તો આપણા ધર્મપત્ની આગ્રહ રાખે કે તમે જ નિકુંજ કુકિંગ કરો કે તમે જ શોખથી મહેમાન આવે ત્યારે કુકિંગ ઘરમાં કોણ કરે? મહેમાન તો નહીં ઇવન પણ જેટલી બી રેગ્યુલર કરતાં નવી વસ્તુ બને ને બધી હું જ બનાવતો હોય. કારણ કે મને ખુદને જ શોખ એટલો. ઇવન આજની તારીખમાં બી બધાને એવું હોય ને કે ઘરેથી કામેથી ઘરે જાય એટલે રિલેક્સ થવાનું વિચારે માણસો. હું ઉલટાનો કુકિંગમાં ઇન્ડલ્જ થઈ જાઉં. એટલે હું એમાં કુકિંગમાં જાઉં તો ઉલટાનો ફ્રેશ થાઉં છું. મારા માટે થાક કે સ્ટ્રેસ કે કાંઈ નથી. બરોબર છે. જ્યારે બી હું કુકિંગ કરું ત્યારે રિલેક્સ થઈ જાઉં. તો લોંગ આવર વર્ક કર્યા પછી બી હું કુક કરું ને તો મને મજા આવે છે. એટલે શોખથી બી અમે જેટલી બી નવી વસ્તુ બને ને કે સ્પેશિયલી કાંઈ બને એ બધું હું જ બનાવતો હોઉં જનરલી. વાહ! જોરદાર. અને નિકુંજભાઈ આટલું સરસ બધાને જમાડે છે, આટલો એક્સપિરિયન્સ છે. હવે ઈ જાણવાનો સહજ પ્રશ્ન થાય જ. તો નિકુંજભાઈનું ફેવરિટ ફૂડ કયું? ગુજરાતી આખી ડિશમાંથી લેવું હોય. મને બધા શાક ને સંભારા સૌથી વધારે ભાવે પહેલી વાત એ. અને મને સિઝનલ ચોઇસીસ મારી બહુ વધારે. કે જેમ કે અ, ઉનાળા પછીની જ્યારે ચોમાસું અને મિક્સ ઋતુની શરૂઆત થાય તો ત્યારે હું વેલાના શાકભાજી છે, લોકલી જે સિઝનલ ટૂંકા વિન્ડોમાં આવે એ વધારે પ્રિફર કરું. જેમ કે ઉનાળો હોય તો ગુંદો, કાચો કેરી એ ટાઈપના વેલાના શાકભાજી એ રીતના. એટલે રોંગ ટાઈમે રોંગ ન ખાવું એ મેન છે. તો હું મને ભાવે બધુંય અને ન ભાવતું હોય તો હું હેલ્થને સમજું છું એટલે હું ખાઉં છું. એટલે મારા માટે એવું નથી કે આ વસ્તુ હું ધરારથી ખાઉં છું કે હું શોખથી જ બધું ખાઉં છું. અને મને બધું ભાવે છે. કારેલા ભાવે, તમામ ભાજી ભાવે, તમામ કઠોળ ભાવે, તમામ લીલોતરી ભાવે. પણ રાઈટ ટાઈમે ખાવું એ બહુ મેન છે. જેમ કે અત્યારે શિયાળો આવ્યો તો અમે હવે બધું ફ્લાવર, વટાણા, રીંગણા બધું ફૂલ ખાશું. પછી બીજી સિઝન બદલે એટલે બદલી જશે. શિયાળામાં અમે બધી લીલી ભાજી છે, રીંગણા મારા મોઢામાં ત્યાંથી પાણી આવે કે રીંગણા છે, લીલી ભાજી છે, મિક્સ શાક છે જેમાં ભરપૂર ફ્લાવર, ટમેટાં, રીંગણા, ભાજી બધું વપરાતું, લીલા દાણા, વાલ, વટાણા, ચોળી એ બધું ખાઈએ. પછી ઉનાળો આવે એટલે અમે થોડુંક શિફ્ટ મારીએ, થોડુંક કઠોળ ખાઈએ, થોડુંક સિઝનલ જે વેલાનું હોય અથવા તો ગુવાર ભીંડા હોય અમારી વાડીના એ આવતો હોય એ બધે ખાઈએ એ રીતે. ચોમાસું આવે તો પ્યોર અમે વેલા ઉપર વહી જાય કે વેલાના શાકભાજી મોસ્ટલી જેટલા ખવાય ને એટલા ખાઈ લઈએ. અને ફરક પડે છે ને બહુ મોટો ફરક પડે છે. વાહ! જોરદાર. થોડીક નિકુંજભાઈ વાત કરી તમારી કન્ટેન્ટ ક્રિએશનની જર્ની કે આપણે કેવું હોય ગામડામાં હું પણ એક ગામડાથી બિલોંગ કરું છું. હકીકતમાં યુટ્યુબ શબ્દ બોલી કે આપણે કંઈ આ રીતે વાત કરીને તો પહેલાં તો ધ્યાનમાં જ ના આવે. હવે ભલે એજ્યુકેશન બહુ સારું છે ગામડે, સિટીની પેરેલલ એજ્યુકેશન છે. આપણે બંને જે વાત કરી છે આજથી 10-15 વર્ષ પહેલાંની વાત કરી. તો ત્યારે એક સ્મોલ ટાઉનમાં કોઈ એક યુવાન તમારા જેવા યંગ એજના વ્યક્તિ એવું વિચારે કે ના ભાઈ હું કન્ટેન્ટ ક્રિએશન ચાલુ કરું તો એ જર્ની કેટલી ડિફિકલ્ટ હોય. નોટ ઇન ધ સેન્સ ઓફ મની, પૈસાની દ્રષ્ટિએ તો 100% ડિફિકલ્ટ હોય. કારણ કે તમે ને હું બંને આપણે કેવા ફેમિલીમાંથી બિલોંગ કરી છીએ કે એકદમ સ્ક્રેચમાંથી હતું. એના સિવાય કેવું ટૂંકમાં કેવું પેલું ના કહે કે હાવ નવું કંઈક વિચાર લઈને આવી એટલે પેલા ઘરના સભ્ય વિરોધ કરે કે ભાઈ ઈ ક્યાં આપણે કોઈ કર્યું જ નથી એવું કાંઈ એમ. તો એ આખી જર્ની કેવી રીતે સ્ટાર્ટ કરી? એ તમને કહું બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ હતી. અને મેનમાં મેન જે વસ્તુ મને ડ્રાઈવ કરીને અહીંયા સુધી લઈ આવ્યું છે તમને કહું ને એના પાછળનું મોટિવેશન તો એક છે નેચર અને એક છે મારે જે આ મારે ફિલ્ડ પ્રત્યેનું જુનૂન. કે ભાઈ કુકિંગ મારું કામ અને નેચર મારો ગુરુ. મારી જે જર્નીની શરૂઆત થઈ મેં તમને એક પિક્ચર હતું આપણે આમાં દેખાડીશું કે મેં એક ઇમેજિનરી બર્ડનું પિક્ચર બનાવ્યું. મને બર્ડમાં એનિમલ વાઇલ્ડ લાઈફમાં બહુ શોખ. ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી મેં બહુ કરી છે પહેલેથી. બીજા ભેરો ઇવન હું ખીજડીયા બર્ડ સેન્ચુરીમાં ગાઈડ કરવા જતો. ત્યારની વાત કરું છું. મારી પાસે કેમેરો બી નહોતો. તો મેં એક પક્ષીનું ચિત્ર દોર્યું જેનું નામ આપ્યું બર્ડ ઓફ ફ્રીડમ, આઝાદીનું પક્ષી. કે ભાઈ આખી દુનિયામાંથી પક્ષીઓ છે એ ખીજડીયામાં અને ગુજરાતમાં ને ઇન્ડિયામાં આવીને ઉડીને આવે છે સિઝનલ ચેન્જીસના કારણે. તો આપણે દુનિયા સુધી કેમ ના જઈ શકીએ? વાહ! ત્યાંથી મારી જર્નીને છે ને બહુ વેગ મળ્યો. સ્ટ્રોંગ કન્ફર્મેશન આવ્યું કે ભાઈ આપણે છે ને યુટ્યુબના માધ્યમથી દુનિયા સુધી પહોંચી શકીએ એમ. તમને કહું ડે 1 જ્યારે મેં ચાલુ કર્યું ના તો મને શૂટિંગ આવડતું હતું, ના તો મને એડિટિંગ આવડતું હતું, ના તો મારી પાસે કંઈ સારી ફેસિલિટી હતી. એક જે તે ટાઈમે ભાઈએ
એક નાનું કોમ્પ્યુટર લીધું હતું, સાવ ડબલું તમે કહી શકો અત્યારની ભાષામાં, કે ઇવન તમે એને ચાલુ કરવું ને ત્યાંથી તમારું મોજ ચાલુ થાય. એને ચાલુ કરી એટલે તમારી જિંદગી ગોટાળે ચડવાનું ચાલુ થયું. કારણ કે પછી બધું ઈ હેન્ડલ કરશે, તમે નહીં. તમારે જે કામ કરવું હોય, કેટલા એરર દેશે, કેટલી વાર છોટવું હોય, એ બધું ઈ કરશે. તો એના ટાઈમિંગ મુજબ આપણે હાલવાનું પછી. તો મને યાદ છે કે જે વિડીયો સામાન્ય 5 મિનિટનો વિડીયો હોય, કે જે હકીકતે આજના જમાનામાં હું અડધી કલાકમાં એડિટ કરી શકું ને, એ મને ત્યારે 1 વીક એડિટ કરતાં લાગતું. એટલું સ્લો બધું. કારણ કે ટેકનોલોજી છે એ બધી પ્રૂવન એટલી બધી નથી. કારણ કે વિડીયો રિવોલ્યુશન ત્યારે નહોતું આવ્યું હજી. મેં જ્યારે ચાલુ કર્યું ત્યારે ઇન્ટરનેટ છે એ વિડીયો ફર્સ્ટ નહોતું. ત્યારે એક ટાઈમ એવો હતો ઇન્ટરનેટમાં કે ટેક્સ્ટ ફર્સ્ટ હતું, ખાલી વાંચવાનું ફર્સ્ટ. કારણ કે કેબીમાં ત્યારે ઇન્ટરનેટ ઓપરેટ કરતું. ત્યારબાદ એમબીમાં આવ્યું ઇન્ટરનેટ, એટલે ઇમેજ ફર્સ્ટ આવ્યું. કે આપણે જો ઇન્સ્ટાગ્રામનો, ફેસબુકનો ચસ્કો લાગ્યો તો કે ભાઈ ફોટા જોવા હશે. ત્યાર પછી વિડીયો ફર્સ્ટ, તો કે ભાઈ હવે પ્રાયોરિટી વિડીયો નહીં. ઇન્ટરનેટ ફાસ્ટ આવી ગયું, મોબાઈલમાં સારા કેમેરા આવી ગયા. તો મારો કેમેરો હતો પોઈન્ટ એન્ડ શૂટ, એના કરતાં તે મોબાઈલમાં વે બેટર કેમેરા છે, સાઉન્ડ ક્વોલિટી વે બેટર છે. તો તમે મારો આમાં આપણે જોજો, એકાદી ક્લિપ આપણે દેખાડીશું. મારો જે એકચ્યુઅલ પહેલો શો હતો એનું સેટઅપ ને બધું તમે જોજો. સાવ સિમ્પલ, એટલું પણ મેં એટલું વેલ ડિઝાઇન ને વેલ પ્રેઝન્ટ કર્યું હતું એ ટેકનોલોજીને કરંટ જમાના પ્રમાણે, ત્યારે પ્રમાણે, કે ત્યારે બહુ ઓછા શોને વાય છે. કે ઇન્ટ્રો ટાઇટલ આવે, હું બોલું, પછી રેસીપીની શરૂઆત થાય, હળવું બેકગ્રાઉન્ડ મ્યુઝિક હોય, ટેક્સ્ટ લખેલું આવે, એનું જે ફોર્મેટ હતું એ તમે જુઓ. મારી પાસે કાંઈ સુવિધા નહોતી. હવે વિચાર કરો, ત્યારે આ વાયરલેસ માઇક તે કાંઈ એવું હતું નહીં એક્સેસિબલ મારા માટે. તો મેં ત્યારે eBayમાંથી, યુએસએમાંથી એક 7,000નું રેકોર્ડર મગાવ્યું. જોજો, ગુજરાતી બુદ્ધિ તમે જોજો. 7,000નું રેકોર્ડિંગ મગાવ્યું, કારણ મારા પાસે સારું રેકોર્ડિંગનું કંઈક એવી નહોતું. તો એ રેકોર્ડિંગમાં પ્રોબ્લેમ એક ઇનબિલ્ડ રેકોર્ડિંગ 30 કલાકનું. પણ મેમરી કાર્ડ કે આઉટપુટ તમે કાંઈ નહીં લઈ શકો. પણ ત્યાં જ આપણી ગુજરાતી બુદ્ધિ આવે, તમને કહું ને. તો એ રેકોર્ડિંગમાંથી મેં શું કર્યું જોજો તમે. રેકોર્ડિંગ એમાં થઈ જાય, એમાંથી તમે સાંભળી શકો. તો મેં એમાંથી પ્લગ કરી એનું આઉટપુટ કાઢી અને એઝ એ કોમ્પ્યુટરમાં ઇનપુટ તરીકે લીધું. પાછું રેકોર્ડ કર્યું એ ફાઇલને, એકને એક ફાઇલ. એમાંથી MP3 મેં બનાવ્યું અને એ ઓડિયો છે હું વાપરતો. મારી પાસે આવી લાઇટ અત્યારે જે છે એ નહોતી. તો મેં શું કર્યું કે ભાઈ તેલના 2 ડબ્બા હોય એને કાપી એમાં 3 બલ્બ નાખી, CFL સામે રાખી દીધા, અને એક ત્રીજી લાઇટ છે એ વિન્ડોની યુઝ કરી. જોયું તમે? તો આવી રીતે તમારે જુગાડ કરવા પડતા. અને હવે હકીકતે આનાથી સારો ટાઈમ આવી જ ન શકે. લોકોને તમને કહું, એમ કહ્યું ને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને, તમારે આમ ડોરા કાઢે. મેં જોયેલું છે. એને તેમ લાગે કે મારે આમ ગળા ઉપર આમ હાથ રાખી દીધો, મારી આમ જીવ માગી લીધો, સબસ્ક્રિપ્શન માંગ્યું. એટલો ઈગો. અને પ્લસ એ બધી અમુક વસ્તુ હતી ટેકનિકલી બીતાય માણસો. હવે એ મેં જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે માણસોને ખાલી તમે કહો ને યુટ્યુબ ખોલતો એનો તો પસીનો છૂટી જાય કે હમણાં મારું આજનું ઇન્ટરનેટ ગયું. તમને જે વાત કરું છું ને કે અઘરો ટાઈમ, એટલે કેટલો અઘરો ટાઈમ હતો કે 10-20 રૂપિયાનું રિચાર્જ તમને ખબર થતું. 10 રૂપિયાનું રિચાર્જ થતું, એક દિવસમાં 200 MB આવે, કેબીમાં સ્પીડ આવતી. એટલે આ જેમ ટ્રાન્સફોર્મેશન આવ્યું ને, મેં તમને કીધું કે ટેક્સ્ટ ફર્સ્ટ, ઇમેજ ફર્સ્ટ, વિડીયો ફર્સ્ટ. ત્યારે હું તમને કહું, મારા ખુદના વિડીયો મેં મારા ઘરે ત્યારે કોઈ દી નથી જોયા ઇન્ટરનેટ ઉપર, કોઈ દિવસ નહીં. કારણ કે અમારે હાઈએસ્ટ સ્પીડ છે ને 60 kbpsની આવતી. મારું ખાલી એક ફેસબુકનું કે યુટ્યુબનું હોમ પેજ ખોલવા માટે કેટલી મિનિટો લાગતી. ક્યારેક અડધી કલાક વેવ્સ આવે, કે એક વેવ આવી, અમુક કેબી ડાઉનલોડ થઈ, વળી વેઇટ કરે, ચકડું ફરી રાખે. તો આવો ખતરનાક ટાઈમ હતો એમ, કે હું સાયબર કાફેમાં જઈને વિડીયો જામનગર જઈને અપલોડ કરતો. હું ત્યાં 500 રૂપિયાનું એક મંથલી જે સબસ્ક્રિપ્શન આવતું એનું લેતો. એમાં 30 કલાક ઇન્ટરનેટ તમને વાપરવા ચડે, એ MBPSમાં સ્પીડ. એ લોકો એમ કહેતા કે 2 MBની સ્પીડ આવે, તો રિયલ તો ભગવાન જ જાણે કેટલી વેચી. કારણ કે હું 2 વિડીયો અપલોડ સવારે કરવા મૂકી દઉં ને, ત્યારે સાંજે 5-6 કલાકે 2-3 વિડીયો માન અપલોડ થઈ રહી. અને એક વિડીયો તમને કહું ને એમ, કે જે અડધી કલાક અત્યારના ટાઈમ પ્રમાણે લાગ્યું છે ને, એક દિવસ અઠવાડિયું લાગતું. અને એક વિડીયોનું શૂટિંગ કરતાં બી એટલો ટાઈમ લાગતો. તો અત્યારે તો ઉલટાનો બહુ તમને કહું ને કે ક્રિએટર ફ્રેન્ડલી ટાઈમ આવ્યો છે. તમારે ક્રિએટર બનવું હોય ને. બરોબર. અને નિકુંજભાઈ, અમે જે વિડીયો તમારા બ્લોગ ઉપર અને તમારી ચેનલ ઉપર જોઈ 16-17 મિનિટનું, તો એ ખાલી 17 મિનિટનું આઉટપુટ લેવા લગભગ આખા દિવસનો કેટલો બધો સમય કે જતું હશે, જેના પર તમારું હાર્ડવર્ક ધ્યાનમાં આવે? એ 17 મિનિટ તમે કહો છો ને 15 મિનિટ જોવા માટે, એક તો પહેલાં એમાં જીબી રેસીપી કે જી મેન્યુ તેથી ડિઝાઇન થયું હોય, એ વર્ષોનું પ્લાનિંગ હોય. મારી પાસે તમે જો આજે ખરે તમને વાત કરું ને, તો અત્યારે મારી પાસે નોટ્સ મોબાઈલમાં ભર્યા હોય, ફ્યુચર પ્લાનિંગના. કે વિડીયો તો કદાચ આવશે કે નહીં આવે, કે રેસીપીનો આઈડિયા આવ્યો, કોન્સેપ્ટ આવ્યો, મગજમાં મેં લખી નાખ્યો, એમાંથી કામ થાય.
તો અમુક સારી વસ્તુ આપણે કહીએ ને કે રાતોરાત નથી બનતી, હકીકત છે. લોઢે લાકડે તમારે માનવું પડશે કે સારી વસ્તુ રાતોરાત નથી બનતી. રોમ વોઝ નોટ બિલ્ડ ઓવરનાઇટ, આપણે નથી કહેતા? એવી રીતે જ. તો ત્યારે એની શરૂઆત થઈ. પછી એને રિયાલિટીમાં લેવા માટે ભાઈ મેં કીધું કે ભાઈ ને પપ્પા ખેતર મેનેજ કરે છે. મેં એને કહું કે ભાઈ આપણે આ વસ્તુ આવી રીતે વાવશું અહીંયાથી આપણે તોડીને આ દેખાડશું. તો એ વસ્તુને વાવી તો એવું નથી કે થઈ જ જાય. જેમ કે તમને એક એક્ઝામ્પલ આપું, કારેલાનું શાક લેવા માટે મારે 3 વર્ષ વેઇટ કરવી પડી. કારણ કે આ દવા વગરના કારેલા કરવા બહુ ટફ. એટલે એમાં માખી આવીને ડંખ મારી તમે ટૂવા પડી જાય, બગડી જાય, સડી જાય. નાનું હોય ત્યાં જ ખરાબ થઈ જાય. તો આવડા કારેલા થાય ત્યારે તમે એને ભરીને બનાવો ને, તો ભરેલું કારેલાનું શાક બનાવવા માટે મારે 3 વર્ષ વેઇટ કરવી પડી. પછી એ રેસીપીના આગલા દિવસે આપણે તૈયારી કરી, બધું ભેગું કરી, આખું એક કોન્સેપ્ટલાઇઝ કરી અને બીજા દિવસે એનું શૂટિંગનું દિવસ આવે. 6 વાગે સવારે વાડીએ વહી જાય, 7 વાગે શૂટિંગ સ્ટાર્ટ થઈ જાય. 7થી લઈને જો ઓછામાં ઓછું શૂટિંગ હોય તો 2 વાગે કે 3 વાગે પતે, કોન્સ્ટન્ટ હાલે હો. અને એ પછીનું એક્સટેન્ડેડ હોય કોઈ એવું મેન્યુ કે જેમાં મલ્ટિપલ રેસિપીસ આવતી હોય તો એ 4 વાગે પતે. અને બહુ લેન્ધી ને પ્રોસેસવાળું મેન્યુ હોય તો 6-7 વાગે પતે સાંજે. મતલબ એક 15 મિનિટનું અમે જે આઉટપુટ જોઈએ એની પાછળ મિનિમમ 7-8 કલાકથી લઈને 12-15 કલાક સુધીનો બહુ ટૂંકમાં એક લિમિટથી વિચારી ના શકીએ એટલું હાર્ડવર્ક એક નાની એક રેસીપી બનાવવામાં થાય. નિકુંજભાઈ, એવી કોઈ રેસીપી તમારી કે જે આમ જ્યારે બનાવ્યો હોય વિડીયો, કે જ્યારે તમારા મગજમાં એ પ્રોસેસ આવી હોય ત્યારે એટલું બધું તમને ન લાગ્યું કે આટલી બધી ફેમસ થશે અને પછી રેસીપી ફૂલ આમ ફેમસ થયું, એવી કોઈ એક રેસીપી? એવી છે મારી એક માટલાનું શાક છે. માટલામાં ભરેલું શાક બનાવ્યું ને જોજો, બહુ મિલિયન્સ ઓફ વ્યૂઝ એમાં ફેસબુકમાં, અને બહુ એટલે બહુ તમે જોજો કે એમાં જે રિસ્પોન્સ મને મળ્યો અકલ્પનીય. કે એમાં એક સિંગલ વિડીયોમાં મને લાખો ફોલોઅર્સ અક્રોસ ધ પ્લેટફોર્મ મળ્યા, ચાહકો મળ્યા. ફોલોઅર્સ ઇન ધ સેન્સ નંબર ઓફ કાઉન્ટમાં નથી જોવાના આપણે કે ભાઈ ત્યાં ફોલોઅર્સ ઘણીવાર કાઉન્ટ કેવી રીતે હું કરતો હોય કે ભાઈ 10 લાખ જણા આજે મારા જોવે છે પણ સબસ્ક્રાઈબર 3 લાખ જ છે. તો મારા ફોલોઅર હકીકતે 10 લાખ છે, કારણ કે 10 લાખ વ્યૂ મને કોન્સ્ટન્ટ આવે તો એ મારા માટે ફોલોઅર થયા. તો એમાંથી મને છે ને બહુ નામના મળી, કારણ કે એક તો મિલિયન્સ ઓફ વ્યૂઝ થયા અક્રોસ ધ પ્લેટફોર્મ, બધે જ્યાં મૂક્યું ત્યાં વાયરલ થયું, જ્યાં મૂક્યું ત્યાં વાયરલ થયું. કારણ કે એક તો શાક દેખાતું તો એટલું પ્યારું, ખાવામાં ખરેખર મજા હતી. અમે જે એન્જોય કરતા હતા એમાં જે બતાવ્યું છે લુક આવર અને એની પ્રોસેસ હતી બહુ ઇન્ટરેસ્ટિંગ હતી માણસો માટે. અમે એ માટલામાં શાક બનાવીને વર્ષોથી એન્જોય કરીએ છીએ ગામડામાં. પણ પ્લેટફોર્મ અમે પહેલી વાર મૂક્યું, પણ એનો લુક સારો આવ્યો, ટેસ્ટ સારો છે હકીકતે, એટલે બધાને ગમ્યું. તો આ રીતે આ જે રેસીપી હતી એ બહુ વાયરલ થઈ. બીજી અમુક તમને કહું કે જેમ કે મારી સિઝલર ખીચડી હતી, કે ઓળાવાળી થાળી હતી, કે સિમ્પલ આપણી કાઠિયાવાડી ટિપિકલ હતું ને કે લાઈવ આપણે ગાંઠિયાનું શાક જે બને દાદીમાં જે રીતે બનાવતા એને કર્યુંનું શાક કહેવાય, લાઈવ બેસણની કર્યું પાડીને, તો એ શાક બી બહુ વાયરલ થયું હતું. બરોબર. આ ઘણા વિડીયો છે એ બહુ વાયરલ થયા હતા એમ. અને એવું કહેવાય ને આપણે ગુજરાતી પરંપરામાં કે તમે જ્યારે કૂક કરતા હોય ત્યારે તમારે જે વિચાર મગજમાં હાલતા હોય એ તમારી એનર્જી, ઓરા એ તમારા ફૂડમાં 100% દેખાય. એ વાત તમે બિલીવ કરો છો? માનું જ છું, 100% માનું છું. કારણ કે આજે મને તમને કહું ને, ભગવાન તમને એક ટાઈમે કુદરત કયો, ભગવાન કયો, યુનિવર્સ કયો, એટલી શક્તિ આપે. હું થાળી મારી સામે આવે ને મને કુદરતી ભાસ થઈ જાય છે કે આ ફૂડ પ્રેમથી નથી બન્યું, ક્રુઅલ્ટી સાથે બન્યું છે, મને ભાસ થઈ જાય છે. એટલે હું ત્યારે છે ને એ ખાવાનું બહુ ઓછું લઉં, અવોઇડ જ કરું, આમ તમે કહી શકો ને ઓલમોસ્ટ. એટલે આવો તમને તમારું સેન્સ કામ કરે છે, સિક્સ સેન્સ કામ કરે છે, હકીકત છે. અને એક પ્રેમથી બનાવેલું ખાવાનું તમે કોઈની ઘરે જમવા જાઓ કે ત્યાં જમો કે ખાઓ ને, તમને આઈડિયા હોય તમે ગમે એટલું ખાઓ, લિટરલી કાંઈ તમને નહીં થાય. એવી સેમ વસ્તુ તમે કહેતા હશો પ્રસાદમાં, તમે જોજો, હવે લિંક કરો આ વસ્તુને. તમે આપણે શું કરવા ગઈ છીએ, કારણ કે આપણો એક ભાવ અલગ હોય છે. પ્રસાદ જ્યારે બનતો હોય આપણો ભાવ અલગ હોય છે, ત્યારે આપણું માઇન્ડ છે એ ન્યુટ્રલ હોય છે. ના તો નેગેટિવ, ના તો પોઝિટિવ, ના તો નફો, ના તો નુકસાન. એક જ ધ્યેય કે ભગવાનને આપણે ધરવું છે, બસ આ વસ્તુ હોય છે એમાં. એટલે કન્ટિન્યુઅસ જો નેગેટિવ ઓરાવાળું જો ફૂડ આપણે ખાય તો એવું બને કે ધીમે ધીમે વ્યક્તિ પછી થિંકિંગમાં નેગેટિવ થતો જાય, એના ઓરાય અસર પડે 100%. મેં જોયું છે કે તમે ફૂડથી છે ને લોકોના પરસ્પેક્શન બદલાવી શકો, અને મને ખબર છે એમાં તાકાત છે. મેં જોયેલું છે, લોકોને તમે જમાડો ને તમે સારી રીતે બનાવીને, એની બધી વિચારસરણી, એનું વિચારવાનું, તમારા પ્રત્યેનો ભાવ એ બધું બદલી જાય અને થાય છે. કાંઈ કીધા વગર જોરદાર. ફૂડમાં આટલી તાકાત છે. જોરદાર. અને નિકુંજભાઈ, ટીવીમાં બહુ સમય એ સમયનો પોપ્યુલર, અને હવે તો આ ફોર્મેટમાં ઘણા બધા શો ચાલુ થઈ ગયા. માસ્ટર શેફ કરીને એક આખો શો આવતો જેમાં તમે બે રિપ્રેઝન્ટ કરેલું જ છે, તો એ થોડી ઘણી જર્ની વિશે વાત કરો. માસ્ટર શેફમાં હું એટલે ગયો હતો કે મને પ્રોડક્શનમાં, બ્રોડકાસ્ટિંગમાં, ટીવી લેવલનું શીખવાનું, જાણવાનો બહુ શોખ.
નહીંતર હકીકતે તમે આમ જોવો તો કે મારા લેવલના વ્યક્તિને ત્યાં જાવું ને એ કરવું એટલે હું એમ નથી કહેતો કે હું એટલું બધું ફેમસ છું કે એ બધું નથી કહેતો લેવલ તમને એટલે કહું છું કે હવે તમને કમ્પેર કરીશ ને ત્યારે સમજાઈ જશે કે મારા જેવા લેવલના વ્યક્તિને ત્યાં જઈને રિપ્રેઝેન્ટ કરવું ને એમાં હારવું ને એમ્બેરેસિંગ થઈ જાય. સમજ્યા તમે મારું કહેવાનો મતલબ? પણ મારા માટે ડઝન્ટ મેટર. મારા માટે ખાલી એક જ હતું કે હું આપણા ફૂડને રિપ્રેઝેન્ટ કરીશ અને શીખીશ રિગાર્ડલેસ ઓફ વિનિંગ કે લૂઝિંગ. તો મને મારા માટે એ જાણવાનું મહત્ત્વ હતું. તો હું એ ત્યાં ગયો પણ એક સારું લેવલ મળ્યું મને. પણ તમને કહું ને મને જણાવતા ખુશી થઈ કે હું એક જ વ્યક્તિ કન્ટેસ્ટન્ટમાં એવો હતો કે જેને બધા ઓળખતા હતા. તો મારા માટે એક સારી વસ્તુ આ થઈ. પ્રોડક્શનમાં બી ઇવન બધા મને ઓળખતા હતા. પ્રોડ્યુસર, ડાયરેક્ટર, એની ટીમ, સ્ટાફ, ઇવન ઘણા બી ગુજરાતી હતા એ બી મને મળવા આવ્યા પર્સનલી કે નિકુંજ વસોયાલ તમે જોવો છો, એમને ખબર છે. તો એ મારા માટે એક સારી વાત હતી. બીજું મને છે કે મારે કેમેરા, શૂટિંગ, આ તે લાઇટિંગ બધું કેવી રીતે થાય છે જાણવું હતું, જોવું હતું. પણ મોટામાં મોટો મારા માટેની હર્ડલ હતો નોનવેજનો. કારણ કે હું નોનવેજ કુક કરતો નથી એટલે એ પોસિબલ જ ના થાય. અને કોમ્પિટિટિવનેસમાં તમે જુઓ કે ભાઈ ત્યાં બી પોસિબલ ન થાય કે ભાઈ એકને નોનવેજ આપે ને એકને વેજ આપે તો તમે જજ બી નહીં કરી શકો. આખું બે વર્ટિકલ ડિફરન્સ થઈ જાય આખે આખું. અને હકીકતમાં નિકુંજભાઈ જીત જ કહેવાય. ભલે એવોર્ડ તરીકે જીત ના મળી પણ અહીંયાના દરેક વ્યક્તિ એઝ એ પર્સનલ નિકુંજભાઈને ઓળખે છે તો એ આપણા માટે એક ટાઈપનું વિનિંગ જ છે. ત્યાં તમે કઈ ડીશ નિકુંજભાઈ બનાવી હતી? ત્યાં મેં છે ને આપણા ઓળાને અલગ અલગ રીતે રિપ્રેઝેન્ટ કર્યો હતો કે રોટલાની 3 સ્લાઇસ બનાવી હતી, મોડર્નાઇઝ કર્યું હતું થોડુંક. 3 ટાઈપના ઓળા, એની સાથે 3 ટાઈપની ચટણી અને એને એક સાથે સલાડ. એ રીતે મેં એને સર્વ કર્યું હતું. એ ડીશ બી જોજો તમે, ફોટો આપણે દેખાડીશું. તો એ શોનું કદાચ હાવ ડિફરન્સ ડીશ હશે કારણ કે એ શોમાં લગભગ કોઈ આ રીતે ગુજરાતી ફૂડને ટૂંકમાં એ લેવલ સુધી નહોતું કર્યું આ રીતે કોઈ. બરોબર. લોકોનું યુટ્યુબમાં એકાઉન્ટ બનાવવું એક સપનું હોય, થોડું ઘણું જર્ની આગળ વધવી સપનું હોય. એના બદલે યુટ્યુબ જ્યારે તમને સામેથી ઇન્વાઇટ કરે, ઘણા બધા યુટ્યુબના ઇવેન્ટમાં અને ગૂગલના ઇવેન્ટમાં ઘણી જગ્યાએ તમને જોયેલા છે. યુટ્યુબ એક વખત તમને પોતાની આખે જે મીટ થતી હોય યુટ્યુબની એટલે એમાં પણ તમને ઇન્વાઇટ કરેલા છે. એ આખી જર્ની વિશે તમારો એક્સપિરિયન્સ કેવો છે? ગુજરાતમાં કદાચ હું એક જ ક્રિએટર એવો હોઈશ કે હાઈએસ્ટ નંબર ઓફ અને ટોપ એના કોન્ફરન્સ કયો, મીટિંગ્સ કયો, કેમ્પ કયો, એમાં હઈશ અવેલેબલ. જેમ કે 2016માં એ લોકોનું સિલેક્શન થયું ત્યારે હતું નેક્સ્ટ અપ. નેક્સ્ટ અપ એટલે અપકમિંગ સ્ટાર્સ ઓફ યુટ્યુબ. તો એ લોકોએ ઇન્ડિયામાંથી 30 જણાને સિલેક્ટ કર્યા હતા. પહેલી જ વાર ઇન્ડિયામાં કાર્યક્રમ થયો હતો. ગ્લોબલી થતો, યુએસમાં, કેનેડામાં, જાપાનમાં, ત્યાં બધે થતો. ઇન્ડિયામાં પહેલી વાર થયો હતો. તો ત્યારે મારું પહેલી વાર સિલેક્શન થયું હતું ઇન્ડિયામાંથી 30 જણાને. ત્યારે ગુજરાતમાંથી અમે 2 જણા હતા, એક કોમેડી ફેક્ટરીની ટીમ અને એક હું. એટલે એ બહુ સારો પોઈન્ટ હતો એક શીખવા માટે કે મને ત્યાં ફિલ્મ સિટીમાં ટ્રેનિંગ મળી પ્રોફેશનલી કે કઈ રીતે સ્ક્રિપ્ટિંગ થાય, એડિટિંગ, શૂટિંગ બધું કઈ રીતે થાય. પ્લસ $2500નું વાઉચર મળ્યું હતું. તો મારામાં એક એડ ઓન થયું કે ભાઈ મેં નવા ગેજેટ લીધા. ત્યાંથી આખું શિફ્ટ આવ્યું એમ ટેકનિકલી. બરોબર છે, બહુ પરફેક્ટ. અને અત્યારના કન્ટેન્ટ ક્રિએટર માટે એક લીટીમાં ખાલી કેવું હોય કે એની પોતાની વર્સિટાલિટી કે જે પોતાની નીશ છે એ પકડીને કામ કરવું જોઈએ કે એ બધું મૂકીને ટ્રેન્ડ પ્રમાણે ચાલવું જોઈએ? બેય છે. તમારે શેના માટે એથિક્સ તમારા જાય છે એ જુઓ. તમારે પ્યોર બિઝનેસ કરવો છે લઢે લાકડે કે ભાઈ તમારે જે આવે એ લોકોને પીરસી દેવું છે તો તમે ટ્રેન્ડ પ્રમાણે જાઓ. અને તમે એક કરો કે ભાઈ મને આ વસ્તુનું જુનૂન છે, હું આમાં મારું સ્પેસ બનાવીશ ગ્લોબલ લેવલે, તો એ વસ્તુ પકડી રાખો. બેય વેલિડ છે. પણ એક પકડી રાખો ને એને મૂકવાનું નહીં. એ બહુ મેટર કરે. કેમ કે મેં મારા સ્પેસમાં એની લિમિટ લઈ ગયો કે ભાઈ મારે મારું સ્પેસમાં એ કરવું હતું કે વર્લ્ડનું બેસ્ટ કાઠિયાવાડી ફૂડ કેમ બને. તો તમે આજે હવે એને આ વસ્તુને લિંક કરો, વર્લ્ડનું બેસ્ટ કાઠિયાવાડી ફૂડ તમારે બનાવવું, તમે એના માટે પ્રયત્ન કરતો હોય તો વર્લ્ડનું બેસ્ટ ફૂડ હોય ખાઈ કોણ શકે? એ બરોબર છે, એક લીગસી જોઈએ એના માટે. હા, તો એ આ વસ્તુ બસ ક્લિયર છે એકદમ. એટલે તમારે શું કરવું છે એમાં અચીવ એ બહુ મેટર કરે. અને નિકુંજભાઈ, લાસ્ટ બટ નોટ લીસ્ટ આપણે એક એવો પ્રશ્ન લઈ કે આટલું બધું તમારું ઇનડેપ્થ નોલેજ છે, એક્સપિરિયન્સ છે, વિઝડમ તમારું છે, આગળનું વિઝન એ તમને બહુ ક્લિયર છે અને તમે પહેલેથી જ કહો છો કે મને મારા ફૂડ પ્રત્યે, મારા કાઠિયાવાડીપણા પ્રત્યે કે ગુજરાતીપણા પ્રત્યે બહુ પ્રાઉડ છે અને એના ફૂડ પ્રત્યે છે જ. અને આજે દુનિયાના લગભગ 15 કરતાં વધારે કન્ટ્રીમાં મેં ટ્રાવેલ કરેલું છે. આપણા ફૂડની 100% એક વેલ્યુ છે. કોઈ પણ કન્ટ્રીમાં જાય માણસ એકવાર ગુજરાતી ફૂડને પસંદ કરે તો તમારે લાઈફમાં ફ્યુચર પ્લાનિંગ માટે કે આગળ તમને કોઈ દિવસ એવો થોટ ન આવ્યો કે હું આ ગુજરાતી ફૂડને ક્યુઝનને તમારા એક્સપિરિયન્સ અને વિઝડમ સાથે ગ્લોબલી કરું? ડેફિનેટલી. એટલે બેક એન્ડમાં અમે વર્ક કરી રહ્યા છીએ. હું 1-2 પ્રોજેક્ટ માટે જે વાટ જોઈને બેઠો છું. 2 મોટા પ્રોજેક્ટ છે. એમાં આગળ મારે શું શું કરવાનું છે એ બધું મને એક ફેર ક્લેરિફાઈડ થઈ જાય ને
પછી હું છે ને એક કોન્સેપ્ટ વિચાર્યું છે. આની પહેલાં બી એક પોડકાસ્ટમાં મેં કીધેલું હતું કે મારું એવું વિઝન છે કે સિંગલ હેન્ડેડલી હું $1 બિલિયન ઇન્ડસ્ટ્રી આને બનાવું. ભલે હું કમાવું કે બીજા કમાય કે વોટેવર, પણ કાઠિયાવાડી ફૂડને સિંગલ હેન્ડેડલી આપણે $1 બિલિયન ઇન્ડસ્ટ્રી બનાવી છે. એક સ્ટ્રક્ચરલ કામ કરીશું આના ઉપર ફ્યુચરમાં, એવું મારી અત્યારની ગણતરી છે. અને બધું એમાં સ્ટાન્ડર્ડાઇઝેશન કેવી રીતે કરવું કે ભાઈ સારું ફૂડ અહીંયા જેવું મળે છે એવું જ તમને ફોરેનમાં મળી રહે કે બીજા સ્ટેટમાં મળી રહે, તો એ રીતે કઈ રીતે કરીશું એના બધામાં કામ ચાલુ જ છે. પણ લેસ કોમર્શિયલ, મોર રિયલ, એના ઉપર આપણે વર્ક કરીશું ફ્યુચરમાં. હા, જોરદાર. એક લીટીમાં તમે ઘણું બધું કહી દીધું. અમારા એમપી ટોક્સના બધા જ દર્શકોને, ગુજરાતી દરેક માણસને શુભેચ્છા તમારી સાથે છે કે હવે ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં આવનારી બ્રાન્ડ, ગ્લોબલ બ્રાન્ડ એ કોઈ ગુજરાતી માણસ જ બનાવે અને ક્યુઝન આખા વર્લ્ડમાં ફેમસ થાય. ફરી એકવાર નિકુંજભાઈ, બધા જ એમપી ટોક્સના દર્શકો વતી હું તમને થેન્કફુલ કહું કે તમે આટલી સરસ વાતો અને જે હકીકતમાં રેગ્યુલર લાઈફમાં ટચમાં આવે છે અને ઉપયોગમાં આવે છે એ બધી અમારી જોડે શેર કરી. એના માટે ફરી એક વખત થેન્ક યુ. હું બી તમારો આભાર માનીશ કે મને મોકો આપ્યો તમારી ઓડિયન્સ સાથે કનેક્ટ થવાનો. અને તમામ દર્શકોનો બી હું આભાર માનીશ કે તમે અત્યાર સુધી મારો વિડીયો જોયો. થેન્ક યુ સો મચ. દર્શકો, ફરી એક વખત એકદમ વધારે ઇન્ટરેસ્ટિંગ વાતો અને જે એકદમ તમારી લાઈફમાં જ કોરિલેટ કરે એવા ઘણા બધા સેલિબ્રિટીઝ ગેસ્ટ સાથે આપણે આગલા અપીર થશી. ફરી મળીએ નેક્સ્ટ એપિસોડમાં. જય હિન્દ.